હા, ત્રિમંત્ર બોલાવો સાહેબ. સુરેશભાઈ ફોલો કરજો પ્લીઝ. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ બંગલેશ્વર બોલાવો. સુરેશભાઈ હાજી. પ્રતિકભાઈ ફોલો કરજો. निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सदगुरु, अगुरु लघु सर्व गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है। तेत्रिस कोटि दैवगण, तेत्रिस कोटि देवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जगकल्याणक यज्ञ में, जग कल्याण यज्ञ में, मंगलमय द्यो आशीषम्, मंगलमय जो आशीषम्, सिद्ध स्वरूपी मूर्तमो, सिद्ध स्वरूपी मूर्तमो, गलती भूल को माफी दो, गलती भूल को माफी दो, व्यवहारे सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद, जय सच्चिदानंद,
જય સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાન પરેશજી, જય સચિદાન સુરેશભાઈ, પ્રીતિબેન. તમારે કોઈ પ્રશ્ન છે સુરેશભાઈ, પ્રીતિબેન? હા હા, બોલો, પૂછો સાહેબ, પૂછો. પરેશાન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. આ ત્રિમંત્ર નું જે આપણે સામાયિક કરીએ છીએ ને, હવે હું અત્યાર સુધી શું છે કે ત્રિમંત્ર ની માળા કરતા હતા, પણ જયારે હા. આ કેલનપુરમાં ત્રિમંત્ર નું સામાયિક કરવા માંડ્યું ને, ત્યારથી મને પણ અંદરથી ભાવ થયો કે સામાયિક રોજનું કરવું જોઈએ ત્રિમંત્રોનું, થાય છે 15 અને દિવસથી. એનું રિઝલ્ટ પણ મને મળ્યું છે. હા એટલે એ જે ત્રિમંત્ર ને સામાયિક થાય છે એમાં જે આપણે જે ભાવથી કરવાનું કરીએ, એટલે કે જે અંદર નિશ્ચય કરીને આપણે કરીએ કે આને માટે કરીએ, કે એવું ખરું કે ખાલી જસ્ટ આપણે ભાવ જ કરીએ કે શક્તિ મળે. શક્તિ માંગીએ? જો પહેલી વાત તો એવું કે આનું સામાયિક ના હોય. સામાયિકમાં તો આત્મા થઈને જોવાનું હોય, અચ્છા, ગાંઠોને જોવા માટે છે. ઓકે. ત્રિમંત્રો તો આપણા વિઘ્નો હોય તે દૂર કરવા માટે ત્રિમંત્રો બોલવાના હોય. હા. ઓકે. પણ ખ્યાલ 1 આવે ને? કલાકના જે કરે તે એ તો હવે તમારે લાગતું હોય કે મને બહુ તકલીફ છે તો કરીએ આપણે, અચ્છા, એને લીધે. ખ્યાલ આવે ને? પણ આપણને હવે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે, એ બહુ જરૂરી છે. અચ્છા, હવે ત્રિમંત્ર તમે બોલશો અને તમારા વિઘ્નો એ સુરેશભાઈના વિઘ્નો છે, હા, સુરેશભાઈ નો વિદ્યા. ખ્યાલ આવ્યો ને? એટલે બહુ ગળે આવી ગયું હોય તો એનો ઉપયોગ કરવો જેમ બને તેમ. ઓકે, હા. હા, એ રીતે થયું. ખ્યાલ આવ્યો? હા, ના, ના. અને તમારાથી થતું હોય તો કરવાનું, પણ ખરેખર તો મેઇન વસ્તુ આજ્ઞા છે ને, તો આજ્ઞા ભૂલાઈ જાય. અને જગતના લોકો આજ કરે છે ને કે મારા વિઘ્નો દૂર કરવા માટે મંત્ર બોલું, આ કરું, તે એટલે કરું, પૂતગલને બધું માટે કરવા જ બધું તૈયાર જ છે. કરવામાં આવે. હા, એ હા, પૂતગલમાં. એટલે પૂતગલ માટે જ બધું થાય, હા, એવું ના હોય. સંસાર આપણે માટે થાય. આત્મા પ્રાપ્ત થયો, આત્મા પ્રાપ્ત થયો એ બહુ સમજાવવું જોઈએ આપણને સમજાવું. કે રાઈટ. શું વસ્તુ છે. ભગવાન થઈ ગયા, આપણે પોતે ભગવાન થઈ ગયા. હા, અને આ ભગવાન થવા માટેના અંતરાય દૂર કરવા માટેનો આ ત્રિમંત્ર છે. વિનય ઓકે. ડેવલપ થાય એટલા માટે મને છે. ક્લિયર કરવા માટે જ મેં આ પ્રશ્ન કર્યો. હા, છતાં આપણને લાગે કે આપણે કંઈક આનું વિધનો જરાક નથી સહન થતા કે જરાક તકલીફ લાગે તો બોલવું, વાંધો નહીં, તો બોલવું. હા, એટલે એમાં મોટું સોલ્યુશન આવ્યું એટલે અમને નહીં, બધાને એટલે આમાં શું છે, આ ઘરને માટે 5 વર્ષથી બહુ પ્રયત્ન કર્યા, પણ હજુ કઈ એનું એ આવતું નથી. પણ ત્રિમંત્રના રટનથી ક્લાયન્ટો પણ આવે છે, અને ઘરની જોવામાં પણ આપણને મળ્યું, સામે ચાલીને આવ્યું છે. ઘર હા, એ બધી વાત લંબાઈ. બરોબર છે, એ બધી વાત બરોબર છે. એ તો નિમિત્ત નૈમિતિક છે, નૈમિતિક, હા છે. નિમિત્ત નૈમિતિક છે. ખ્યાલ આવે ને? કોઈ વખત ના વેચાતું હોય તમારા હિતમાં હોય, ને કોઈ વખત ના વેચાતું હોય તમારા અહિતમાં હોય. એ પાપ પુણ્યને આધારે છે. ઓકે. હા, પાપ પુણ્યને આધારે તમને લાગે તમારે વેચવું છે ને નથી વેચાતું એટલે તમને ઊંચા નીચી થાય. હા, હા. હવે ભગવાન કે છે તું જોયા કર શું થાય છે તે, આમાં પ્રયત્ન કર તારા, પણ ક્યારે હિત છે ને ક્યારે અહિત છે ખબર નથી ભાઈ. ખબર નથી. અત્યારે 1 જાન્યુઆરી થી ઓલી જંત્રી બહુ વધી ગઈ. હા, સુરત હવે થી જંત્રી વધી ગઈ એટલે પ્રાઇસ વધી જાય ડેફિનેટલી. હા, જે વસ્તુને તમે 50 લાખ માંગતા હોય એ 70 લાખ થઈ જાય. હા, બરાબર. હવે આપણે અત્યારે વેચી નાખીએ તો 50 લાખમાં વેચાઈ જાય. હા, એટલે એવું બધું છે, ક્યારે આપણું હિત છે ને ક્યારે અહિત છે ખબર નથી. ખબર નથી. ખ્યાલ આવે ને? એટલે બરાબર. આપણે તો નક્કી કરવું, દાદા આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, શક્તિ આપો. ફાઇલ ને સંભાવે નિકાલ કરવો છે. હા, આપણો આગ્રહ એટલો બધો હોય છે કે આ હમણાં ને હમણાં થઈ જવું જોઈએ. હા, હા, એટલે એટલે કોઈ વખત ન પણ થાય.
કોઈ વખત ન પણ થાય, ન કોઈ પણ વસ્તુ એટલે ઘર લેવાનું નક્કી થઈ ગયું પેલું એ છોકરાએ નક્કી કરી નાખ્યું. એ વાત જુદી છે. હું હા. વાત એ જ કહેવા માંગુ છું કે હમ. આ વસ્તુ થવું ના થવું છે ને વ્યવસ્થિત શક્તિના આધીન છે. હા, વ્યવસ્થિત બરાબર. સત્ય. અને આપણે એમાં જ પડી ગયા છે કે કેમ કરીને આ થઈ જાય. હા, એટલે આખું આપણું ચિત્ત એમાં ને એમાં ફેરવાયેલું રહે બેરવાયેલું છે. રે બરાબર. અને રાહ જોયા કરો. એ આ પ્રકૃતિ વધારે ફોર્સ કરે. નહીં, રાહ જોયા કરો તમે, અને તમારું ચિત્ત હા. એમાં ને એમાં જ રહે. હા. હવે આપણે શુદ્ધાત્મા થઈ ગયા એટલે રાહ જોવાની ના હોય. હા, ખ્યાલ આવે ને? બરાબર. કવિરાજનું એક પદ છે, વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ના હો. પણ એ ખાલી ગાવાનું, આપણે એ જલ્દી બહુ થાય એવું નથી, શક્તિ એટલી ઓછી હોય ને આપણી. હા, પણ સત્ય. આ વાત સમજી તો રખાય ને કે આવું હોવું ઘટે એમ. હા, બરાબર. એ તો ખ્યાલ આવવો જોઈએ ને આપણને. બરાબર. ખ્યાલ આવે? હા, હા. જાય. એટલે વસ્તુ આવી છે. એટલે ધાર્યું કરવું એ બહુ મોટો વિતરાગોની ભાષામાં ફુલિશનેસ કસાઈ કહેવાય. ફુલિશનેસ કહેવાય. પોલીસનેસ કહેવાય. કારણ કે કેટલાય સંજોગોને આધીન વસ્તુ થતી હોય એ હજુ આપણને સમજણ નથી પડી, સમજણ નથી એટલે આપણે પડી. ધાર્યું કરવા જઈએ છે. બરાબર. ને આપણે એવું વિચારીને કે આ કર્યું એટલે આ થયું એવું આપણે હા, આપણે એવું માનીએ છીએ કે આ થઈ જ જવું જોઈએ. આ સીમિત હા. થઈએ આપણું. આપણને આદત પડી ગઈ છે ને કે આવું કરીએ તો આવું થઈ જ જવું જોઈએ. હા, હા, હા. હા, એ હા, બરાબર. પણ એવું થાય ને ન પણ થાય ભાઈ. હા, ના બરાબર. પણ એટલે આપણે તો જે સંજોગ આવે તેનો સંભાવે નિકાલ કરવાનો છે. સંભાવે નિકાલ નિકાલ કરવાનો. એટલે કરવાનો. આપણે ન્યુટ્રલ રહેવાનું. બરાબર. હા, નિકાલ કરવાનો, જે આવે તે સંજોગ નિકાલ કરવાનો. બરાબર. થશે, બધું થશે, ધીરજ ધરવાની. હા, ના, ના. હા. બરાબર. જય સચ્ચિદાનંદ, જય જય શ્રી સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સુરેશભાઈ, પ્રીતિબેન. જય બીજો કોઈ પ્રશ્ન છે હજી? ના. ઓકે. છે હજી પૂછવું છે? ઓકે. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સच्चिदानंद पायरसान जी, जय જય सच्चिदानंद नरेश भाई एंड સચ્ચિદાનંદ सर्वे સુનિલજી, महात्माओं। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ, नरेश भाई कल जेएसएस अहमदाबाद में एक कटिंग आया दादा की सत्संग की, वो हाँ, फोटोग्राफी और इसके औसत चित्र के लिए ओके। एक मिनट मैं निकालता हूँ। काली है, ओके। टेक्स्ट मैसेज में है उसका। जेएसएस अहमदाबाद ओके। उसमें उनका वीडियो है कि फोटोग्राफी, फोटो निकालने का होता है ना, फोटो और अशुद्ध चित्र। दादा ने ओके। बोलता फोटो नहीं निकालने का है, निकालना है तो दादा का फोटो निकालो। अच्छा अच्छा। सत्संग की कटिंग है, ओके। नहीं तो मैं पढ़ू। जरा फॉरवर्ड कीजिए ना सब। मेरे पढ़ू मेरा नंबर है आपके पास? नहीं नहीं ओके। नहीं तो मैं पढ़ता हूँ, ये तो एक आप छोटा सा ही હા है। હા આ દુનિયામાં કશું ઇમ્પોસિબલ હોતું જ નથી. ना ना ना, નહીં. किसके बारे में है? ये फोटो निकालने का होता है ना, फोटो और अशुद्ध चित्त। अच्छा। भावसा साहब ने वो भेजा है, ओके। नहीं तो मैं पढ़ता हूँ। प्लीज पढ़िए, तब तक मैं ट्राई करता हूँ, आप पढ़िए तब तक प्लीज। हाँ हाँ, परेशान जी कल के एक दादा की सत्संग की कटिंग आया हुआ है, ओके। मोस्ट प्रॉब्ली कमलेशान जी ने भेजा होगा। तो ये हम्म, जो हमने फोटो निकलते हैं ना, जिधर भी जाते फोटो निकलते, फोटोग्राफी करते, किसी हाँ, किसी को इसका वो बहुत ज्यादा उसका क्या बोलते हैं हॉबी है, फोटोग्राफी हम्म, करने का है। तो ये सत्संग में एक प्रश्नकर्ता पूछता है, ये फोटो निकलने का इसका क्या मतलब इफेक्ट क्या है? तो दादा ने बरोबर। बोलता है जितना भी फोटो आप निकलते हो वो सब अशुद्ध चित्त, मतलब चित्त अशुद्ध हो जाता है।
तो निकालने का है तो दादा की फोटो निकाल करो। हम्म ये जो फोटो आपने निकालते हैं इसके साथ अशुद्ध चित्त की जो एक मतलब रिलेशन रखा है, तो हाँ इसके ऊपर थोड़ा सा मेरे को जानने का है, क्या क्या है, मतलब चित्त उधर ही चोट जाता है जो जो फोटो निकाल हाँ, रहा है, वो जिधर भी अशुद्ध जाते हैं। चीज, कोई भी चीज आपको अच्छी लगे तब फोटोग्राफी निकालते हो ना आप, हाँ बराबर बराबर, हाँ ख्याल में है ना। हाँ हाँ हाँ। तो अच्छी चीज बोलो तो फिर उसके सामने बुरी चीज भी आएगी, हम्म। और अच्छी चीज है वो तो टेम्पररी एडजस्टमेंट है। हम्म। अगर गुलाब का फूल है तो जब हम्म। स्टार्टिंग में एकदम उगा हुआ फ्रेश होगा तब अच्छा लगेगा, 2 घंटे के बाद हम्म। और खराब, और 4 घंटे के बाद तो और बुरा लगेगा। राइट। तो आपके चित्त में वो चोंट गया तो हाँ चित्त हाँ अशुद्ध हो गया। हाँ हाँ। वो तो टेम्पररी एडजस्टमेंट है, विनाशी चीज है। इसलिए विनाशी चीज का फोटो निकालना, वो चित्त की अशुद्धि करना, मान मान तो शुद्ध हुआ है, वापस आप अशुद्ध करते हो। राइट राइट राइट। ख्याल में है ना। हाँ हाँ। क्योंकि आपको अच्छा लगा ना, रिलेटिव चीज अच्छी लगती है, रियल चीज अच्छी नहीं लगती है। हम्म। रिलेटिव बोलते हो और फिर अच्छी लगती है तो गुना लगता है। राइट राइट। भगवान के सामने देखना है कि भगवान के सिवाय जो कुछ है उसको देखना है। नहीं, भगवान को ही देखने का है। हाँ, भगवान को देखो तो एक चीज होगा, और रिलेटिव में हम्म चीज जो अनंत में से असंख्य पे लाए तो वो असंख्य हम्म तो फिर वापस बढ़ता जाएगा। ख्याल में है ना, एक चित हो जाना चाहिए, बराबर। और शुद्ध चित होना चाहिए, यानी शुद्ध को ही देखा करे, भगवान के सिवा कुछ दिखे ही नहीं उसको। हम्म। क्योंकि वो इतना, उसके अंदर ब्यूटी है, वो रम्यता है, इतनी जबरदस्त रम्यता है कि हम वर्णन नहीं कर सकते शब्दों से। राइट। आत्मा ऐसा रम्य चीज है, रम्य, जहां पर भी आत्मा होता है वो चीज बहुत अच्छी दिखती है। फिर वो हम्म। झाड़ हो, कुत्ता हो, सांप हो, इंसान हो, कुछ भी हो, राइट। जहां आत्मा है वो चीज बहुत बढ़िया दिखती है। हम्म। और जैसे आत्मा निकल गया खलास हो गई बात। हम्म। ख्याल में है ना। बाद में तो विनाशी मतलब वो सड़ जाएगा धीरे धीरे। सड़ जाएगा, हम्म आत्मा निकल गया इसलिए सड़ जाता है। बराबर। बरोबर ने। हाँ, हाँ, तो इसके इसलिए सामने ऐसा बोला था। हाँ, इसके सामने दादा ने बोला फोटो निकलना है तो दादा का फोटो निकल निकल करो। तो हाँ, वो बात बरोबर है, वो दादा आपके चित्त में रहे इसके लिए। हम्म। ये वाला। एक मिनट थोड़ा। हाँ, वही है, वही है, हाँ बस वही वही है। वही है, वही है। वो तो हाँ दादा हाँ चित्त में याद रहे ना इसके लिए। हाँ। ख्याल में है ना। और एक तरह से वो निधिध्यासन भी बोला जा सकता है ना, हाँ, दादा की निधि फोटो ध्यान, आप वो देख। रेवे तो शौक हाँ के हाँ। लिए निकालो तो वो भी गलत है। राइट राइट। क्या। नहीं, मेरा खुद का ऐसा टेव है, उसके लिए मैं बोलता हूँ दादा का कुछ भी फोटो आता है तो मैं हाँ, उसको एल्बम बना देता हूँ। तो वो बहुत मेरे अच्छी, को अच्छा है। वो मेरा मतलब एक एल्बम जैसा बन गया। नहीं, बहुत अच्छा तो है, बहुत अच्छा है। तो नया नया जिधर से भी निकलता है, ऐसा कुछ खुद का बराबर, नहीं है। बराबर। हाँ। करेक्ट, करेक्ट, करेक्ट। तो वो देखते हैं तो दादा का कितना सारा, क्या बोलते बोलते हैं ना, एक फ्रेम जैसा हो जाता है इतना। हाँ, हाँ, अलग अलग रीत से दादा को देखो, ऐसा है। सही बात है, सही बात है, तो ऐसा। सही बात है। अच्छा, दूसरा हाँ, एक पूछने का था, हाँ दूसरा एक हाँ, पूछने का बोलो। था, ये जो हाँ, केवल ज्ञानी और तीर्थंकर, ऐसा हाँ, तो हाँ। मतलब ग्रॉस में तो मालूम है, लेकिन मेरे को थोड़ा डिटेल्स में जानने का है, ये केवल ज्ञानी होना जरूरी है तीर्थंकर बनने से पहले? नहीं, 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 तीर्थंकर और केवल ज्ञानी में कोई फर्क नहीं है। नहीं, एक तो बोलता है ना, जो केवल ज्ञानी जो है, मेरे को जो समझ है वो मैं व्यक्त करता हूँ। जो केवल हाँ, ज्ञानी है वो खुद का कल्याण कर सकता है, वो जगत का कल्याण नहीं कर सकता है। और तीर्थंकर जो है वो जगत का कल्याण कर सकता है। नहीं, वही बता रहा ऐसा हूँ कुछ है? कि केवल केवल ज्ञानी और तीर्थंकर में कोई फर्क है नहीं। फक्त इनको तीर्थंकर गोत्र बांधा है, इसके लिए वो कल्याण के निमित्त बनते हैं। अच्छा और अच्छा। इसने कल्याण की भावना नहीं की है, इसलिए केवल ज्ञान होके मोक्ष में जाते हैं। हाँ हाँ हाँ।
हाँ बराबर। बस इतना फर्क है। तो हाँ, तो केवल ज्ञानी और हाँ, तीर्थंकरों भी केवल ज्ञान है, और केवल ज्ञानी को भी केवल ज्ञान है। बराबर खाली है। वो दूसरों को काम नहीं लगते क्योंकि उन्होंने भावना नहीं की है कल्याण की। हाँ, तो अभी हम लोग जो बा- नव कलम में जो 9th कलम हम बोलते हैं, जगत कल्याण की भावना करते हैं, नव कलम में, हाँ। तो वो हम हम्म। तीर्थंकर की गौत्व बांधने के लिए करते हैं ना। है। नव कलम में जो लास्ट जो कलम है, जगत कल्याण की हाँ। भावना निमित्त बना, तो वो हमने तीर्थंकर गोत्र बांधने के लिए हम करते हैं ना। नहीं, मतलब तीर्थंकर गोत्र नहीं, तीर्थंकर गोत्र तो बहुत लोगों का कल्याण करते हैं। तो जैसे जितनी हम्म। भावना करते हो, जैसी भावना करते हो, उतना लोगों का ऑटोमेटिक कल्याण हो जाता है आपके संपर्क में जो आता है वो। हाँ हाँ हाँ, अच्छा अच्छा, हाँ हाँ। हाँ, इसलिए बोलते हैं दादा, क्या बोलते हैं, अभी इतना बड़ा ज्ञान मिला है तो दो चार जन हम्म को तो लेके जाओ साथ में। तो कल्याण की भावना करोगे तो ऐसा होगा, नहीं तो होगा थोड़ी। राइट राइट वो तो राइट। सब तीर्थंकर थोड़ी होते हैं, आधे पुद्गल चक्रों में सिर्फ 24 होते हैं। हम्म। ख्याल में है ना। हाँ हाँ हाँ। तो कोई आचार्य बन जाता है, कोई साधु उपाध्याय बन जाता है, और दो चार जन को, 5-10 जन को खींच के ले जाते हैं डायरेक्शन पर, हम्म। क्योंकि कल्याण की भावना की है इसलिए। राइट राइट राइट। इसलिए निमित्त बनते हो आप। हाँ हाँ। इसलिए बोलते हैं कि मैं भी निमित्त हूँ, आप भी निमित्त हो। कोई 100 हम्म। को ले जाता है, कोई 10 को ले जाता है, कोई 500 को ले जाता है, डिपेंड्स। बराबर। डिपेंड्स उसकी कल्याण की कैसी तीव्रता है। बराबर। बरोबर। हम्म। बराबर। तो हाँ। उसके लिए तीर्थंकर जो हाईएस्ट पद है, वो जो हमारे लिए मतलब हम्म। पूजने के लिए, तो हाँ। वो मतलब जगत कल्याण की इतना सचोट भावना किया होगा तो जाके उसको वो पद मिला हुआ है, और ऐसा बोल जबरदस्त सकते हैं। भावना होती है, खाने में, पीने में, बोलने में, चलने में, पैसा सचोट करने जो में, बोलते हैं कम, ना। हाँ। सब में। हम्म खुद का सुख देखते ही नहीं है, कैसे करके दूसरे का कल्याण हो, बस वही उसी में ही रहते हैं। इसलिए बराबर। दादा की सब बात अभी देखना, आप सोचना, तो आपको दिखेगा कि उसके सभी क्रिया के अंदर कल्याण की भावना है। सत्संग 12-12, 16 घंटा करते हैं क्योंकि कल्याण हो, बात सबको हम्म समझ में आवे। दाढ़ी करते हम्म हैं, नाते नाते भी विधि कराते हैं, क्यों ऐसा कराते हैं, तो क्योंकि कल्याण हो, उसका कल्याण हो। नहीं तो बोले भाई दाढ़ी करने के बाद आ जा तू भाई। ख्याल में है ना। राइट राइट। सभी बात में उसका कल्याण, कल्याण और कल्याण। हम्म। हाँ, तभी तीर्थंकर होते हैं, नहीं तो थोड़ी होते साहब। बराबर। जबरदस्त तीव्र ऐसी भावना होती है, ओ सोच नहीं सकते हम। हम्म। बराबर। हाँ। ओके। बहुत सारा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद सुधीर जी। जय सच्चिदानंद। परेश भाई कानम सद अनम्यूट कर दे साहब। जय सच्चिदानंद। પરેશ જય ભાઈ બોલો। સચ્ચિદાનંદ. મેં તમને એક વોટ્સઅપ કર્યું છે ગઈકાલે હા મૂકું છું બરાબર છે। આવ્યું ને? હા. અહંકાર ભારે હશે તેનો ઉકેલ આવશે, પણ આસક્તિ ભારે હશે તો તેનો ઉકેલ નહીં આવે. એટલે હા આસક્તિ એટલે આપણે જે પરિગ્રહો છે એની માટેની વાત થયેલી છે સાહેબ. હા, આસક્તિ એટલે ચોંટવાપણું, ચોંટવાપણું, ચોંટ, એની ચોંટ, એટલે એ આ જ ને, પણ આપણે જે પરિગ્રહ હોય વસ્તુ ત્યાંથી આના વગર પ્રત્યેની નહીં ચાલે, મૂર્છા। આના વગર નહીં ચાલે, આ જોશે, આવું હોવું જોઈએ. નહીં, આસક્તિ એટલે ચોંટેલું રહેવું, ચોંટેલું રહેવું। કોઈ એક્ઝામ્પલ આપી. અરે આ સોનું હોય, સોનાની તને એક વીંટી આપેલી હતો તો સોનાનો હાર હથોડો પહેરેલો હોય, એની આસક્તિ હોય તને, એના પ્રત્યેની જબરજસ્ત મમતા હોય, તેને આસક્તિ કહેવાય। બરાબર. ચોંટેલો હોય, વાઈફ માટે ચોંટેલો હોય, છોકરા માટે ચોંટેલો હોય, જેટલી આસક્તિ ભારે એટલે જલ્દી ઉકેલ ના આવે, એને વાત જ સમજણ ના પડે, કારણ કે બેભાન થયેલો છે, આંધળો થઈ ગયેલો છે। ખ્યાલ આવ્યો ને। હા. હા, એ જલ્દી ના જાય, અહંકાર જલ્દી જઈ શકે, કારણ કે એને તો ખાલી પછી વાત સમજાવવાની જરૂર છે। બરાબર. જય સચિદાનંદ. વાત સમજણ પડી કે નહીં ભાઈ? હા, પડી. હા, આસક્તિ એટલે છોકરા માટેની આસક્તિ હોય, પૈસા માટેની આસક્તિ
આસક્તિ હોય, પોતાના શરીર માટેની આસક્તિ હોય, કઈ રોગ કે કઈ પ્રોબ્લેમ થાય ને તો 10 ડોક્ટરને બતાડે. એમ બરાબર. લોકો એને કાળજીમાં ખપાય, પણ બહુ એના દેહ માટેની આસક્તિ બહુ હોય માણસને. પણ સામાન્ય કાળજી તો આમ આપણે લેવાની તો હોય છે ને. હે ધારો કે દેહ માટે હોય કોઈ, તો દેહ માટે આપણે સામાન્ય કાળજી તો આપણા એક મહાત્મા માટે તો એને એ ટાળવવાની તો જરૂર લેવી છે. જ જોઈએ ને, કાળજી લો, પણ આસક્તિ ના હોય. આસક્તિના આધારે એને વિચારો બહુ આવે, ગભરામણ બહુ થાય, ટેન્શન બહુ થઈ જાય. હા, આ બરાબર જશે તો, આ જશે તો, આ ચાલ્યું જશે તો. માને બરાબર છોકરા માટે બહુ આસક્તિ હોય તો છોકરો જાય તો એને ગમે ના. બરાબર. એમ આસક્તિ એટલે બહુ જ એને યાદ જ આવ્યા કરે, ના હોય તો પણ યાદ આવ્યા કરે, ચોંટેલો જ હોય એની અંદર. આ મહાત્માને લાગુ પડે. બધાને લાગુ પડે ને. પોતે શુદ્ધાત્મા થયા પણ બોલો આસક્તિ વાળો માલ તો પડેલો છે ને સાહેબ. બરાબર હા, એટલે હવે એને જોઈને ખપાવવાનો ને. બરાબર. હા, જય સચિદાનંદ. અહંકાર ને મમતા ગયા, મૂળ અહંકાર ને મમતા ગયા. બરાબર. ખ્યાલ આવે ને. પોતે પોતે દેહધારી હતા એટલે એના આધારે અહંકાર ને મમતા ઉભા થયા હતા. હા એટલે મૂળ અહંકાર ને મમતા ગયા, જે ચાર્જ વાળો ભાગ હતો તે. હા. પણ ડિસ્ચાર્જ વાળો ભાગ રહ્યો ને ભાઈ, રહ્યો. રહ્યો ને. એટલે ડિસ્ચાર્જ વાળા ભાગને જોવાનો, જોયાથી પછી જાય, બરાબર આજ્ઞામાં રહેવાથી જાય. બરાબર. એટલે સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ માંગવાનું કીધું ને, કે હવે સંભાવ્ય નિકાલ કર, અને જે ગમતું હોય કે ના ગમતું હોય. બરાબર. ખ્યાલ આવ્યો ને. એટલે સંભાવ્ય નિકાલની આજ્ઞા આપી, સંભાવ્ય નિકાલ કર. સંભાવ્ય નિકાલ એટલે તારી ચોંટથી જ છૂટો તું. ગમવાનું પણ ચોંટ હોય અને ના ગમવાની પણ ચોંટ હોય. આ હું નહીં જ ખાઉં, કોઈ પણ હિસાબે નહીં ખાવ, એને ચોંટ કીધી. બરાબર. તારું એને શું બગાડ્યું કે ભાઈ તું નથી ખાતો. ખ્યાલ આવે ને. તો કે દેહ માટે, તો દેહ માટે તો આસક્તિ થઈ ગઈ જબરજસ્ત. પણ તો કે હવે આપણે અમે ખાવામાં ઓબ્જેક્શન નથી લેતા, આપણે તું ખાવા- સંભાવે નિકાલ કર. ખાવામાં પણ હિતાહિત નું ધ્યાન રાખીને જ ખાવાનું હોય છે ને. હે દાદા કે છે ખાવાનું બી આવે એમાં હિતાહિત જોવાનું કે આપણા હિતનું છે કે નહીં એમ. શું કહે છે? ખાવાનું બી હિતાહિત નું ધ્યાન રાખીને ખાવાનું હોય છે ને, દાદા કે છે. એ તો હિતાહિત નું ભાન, એ તો ઓલા વેજ ને નોનવેજ સંબંધીની વાત છે આખી. બરાબર અને જે ખાઈએ તે કેટલું વધારે ખાવ છો, ઓછું ખાવ છો, તામસી ખોરાક કેટલો છે, એ બધું એમ બરાબર કહેવા માંગે છે. ખ્યાલ બરાબર આવે ને. હિતાહિત એટલે શું? તો કે એટલીસ્ટ નોનવેજ તો ના ખાતા હવે. બરાબર. એમ નોનવેજ ના શોભે આપણને હવે. ના એ તો બરાબર છે, એ તો ના જ હોય. હા, હા. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય પ્રશાંત. સચ્ચિદાનંદ. નરેશભાઈ, અક્રમ વિજ્ઞાન બોલો ઓગસ્ટ બોલો. સપ્ટેમ્બર, હા, પેજ નંબર 38. આ વખત 2024 નું ને? હા, 2024. હા, એક જ મિનિટ, જરાક કાઢું. અક્રમ વિજ્ઞાન 2024 ઓગસ્ટ સપ્ટેમ્બર, પાનું નંબર 38. 38. હા, એક જ મિનિટ. હા, બરાબર. લેફ્ટ સાઈડ બીજું જ છે. હા, બરાબર છે. હા, બસ બસ બરોબર છે. જરાક હા, મોટું કરું છું. હા, બસ બરોબર છે. પરેશાનજી, હા, બોલો. આ એક પ્રશ્ન મેં જે કરેલું છે કે એટલે વિધિમાં એકાકાર હોય તે ઘડીએ સંસાર સંબંધ છૂટો પડી જાય છે એમ દાદાને પ્રશ્ન કર્યો. હવે દાદાને જે આપણે સત્સંગ થયો
બંધ હોય એ જ હેતુ, એમાં કાળ વધારે જાય એટલે તમારો સંસાર તૂટી ગયો બધો એટલો, છતાંય સંસારના પક્ષનું એ ના કહેવાય અને આત્માના પક્ષનું એ ના કહેવાય. એ હા જરા ખોડ પાડો ને શું એ એટલા માટે કહે છે એવું કે આપણે વિધિ કરીએ છીએ તે જે વિધિ કરનાર છે એ તો જુદો ને, હા ખ્યાલ આવ્યો ને, હા જી, અને આપણે જુદા છે. આપણે જુદા છે. એટલે જે બોલે છે તે આત્મા પક્ષનું બોલવા જાય છે હા અને પોતાનું રહેતું નથી. હા પોતાનું રહેતું નથી. ખ્યાલ આવ્યો ને? હા એટલે કે વિધિમાં એકાકાર હોય તે ઘડીએ સંસાર સંબંધ છૂટો પડી જાય છે તો કે બંધ હોય એટલો બંધ હોય, એ જ હેતુ. એમાં કાળ વધારે જાય એટલો તમારો સંસાર તૂટી ગયો બધો એટલો, છતાંય સંસારના પક્ષનું ના કહેવાય અને આત્મા પક્ષનું ના કહેવાય, કારણ કે અનુભવ નથી થતો ને. હા આપણને તો અનુભવ હજુ નથી. શુદ્ધાત્મા પદની પ્રતીતિ આપી છે. ખ્યાલ આવ્યો ને? અનુભવ તો 5 આજ્ઞા પાડે તેમાં અનુભવ થાય. હા, એમાં વધતો જાય. હા વધતો જાય. હા, ખ્યાલ એટલે આવ્યો ને? વિધિમાં તમારું આ દાદાજી કહે છે ને તે સંસાર પક્ષનું પણ નહીં ને આત્મા પક્ષનું પણ નહીં થાય. હા, પછી આગળ વાંચો ને, આગળ થોડું ઉપર કરે હા તો ખ્યાલ આવે. હા એ પણ પાછળનો પ્રશ્ન છે. પણ આપણે આ વિધિમાં જે બોલાય છે, દાખલા તરીકે હમ 9 કલમો, તો સંસારમાં ઊંધું છતું જે થયું હોય તેના પ્રતિપક્ષી ભાવો આખા છે હમ ને, કે ભાઈ અવર્ણવાદ ન હો, કઠોર ભાષા ન હો. તો એવું હમ છે ને, હમ સંસારને ખસેડીએ છીએ એમાં હમ સંસારના ભાવ ના કહેવાય. સંસારને હમ ખસેડીએ છીએ અને આત્મા પ્રાપ્ત કરીએ છીએ એવું હમ નહીં. સંસારને ખસેડાય એટલે આત્મા જ થઈ જવાના છો. તમે હા છો જ આત્મા. એટલે હમ બેઉ બાજુનું એકનું ભાવ નહીં. નોટ રિયલ, નોટ રિલેટિવ. હા, સમજણ પડી? હા આ ચોખ્ખું જ લખેલું છે કે સંસાર ખસેડાય એટલે આત્મા થઈ જવાના છો. આત્મા આપણને બનાવી દીધા પણ પ્રતીતિ સ્વરૂપે બનાયા. પ્રતિથી સ્વરૂપે. 100% નથી થઈ ગયા. હા એટલે તમે છો જ આત્મા. એટલે બેઉ બાજુનું એક કોઈનો ભાવ નહીં. નોટ રિયલ, નોટ રિલેટિવ. રિલેટિવ હા રિયલ થઈ ગયું. એ કોઈ પક્ષમાં નહીં. હા, હવે આ સિદ્ધ સ્તુતિ જે બોલાય છે હું શુદ્ધાત્મા છું ને અનંત જ્ઞાન વાળો છું, એ બધું શેમાં જાય? તો કે આત્મા પક્ષમાં જાય. પણ તે તો પેલી ઉપર ક્યાં છે. ગઈ? હા ઉપર છે. પેલી વિધિના વિધિમાં ના મૂળ. બોલવું જોઈએ. નવરાશમાં જે વિધિ બોલાય તે બધું આ 9 કલમો, નમસ્કાર વિધિ ને એ બધું આવે. પેલી ચરણ વિધિ ના હોય. પેલી ચરણ વિધિ તો તમારે વાંચવાની દાડે. એ બીજી વિધિઓમાં તે ઊંઘે આવી જાય તમને તોય ચાલે. ઊંઘ પછી પાછો જાગૃત થાય તો પેલી વિધિ પાછી ફરી ભેગી થાય તોય ચાલે. પેલી ચરણ વિધિમાં ચાલે નહીં. ટુકડા ના હોય ટુકડા એમાં. ના હોય. એટલે એક ચીતે તમારી એ થવી જોઈએ અંદર. એક વાંચી સાથે વાંચીને કરો. પૂરી કરવાની. નહીં તો એક અડધી સાથે કર્યા પૂરી પછી કે કરવાની. હવે અડધી પછી કરીશ એમ. હા એ નહીં ચાલે. ના એ તો હા, પછી આગળ જુઓ તમે. તો એ ચરણ વિધિ ક્યારે કરવી જોઈએ? એ તો દાડે ગમે ત્યારે જાગ્રત સ્થિતિમાં તે ઘડીએ તમારે એમ કેવું, ચંદુભાઈ કરો ચરણ વિધિ, આ આત્મ પક્ષના હેતુ માટેની છે. પણ આ બીજી બધી વિધિઓ તો નમસ્કાર વિધિ, 9 કલમો, એ કોઈ પક્ષમાં નહીં. એ તો આ બધા છૂટ્યા આનાથી. આઉટ ઓફ સંસાર એવો હું છું. ત્યારે આત્મા છો? ત્યારે કે આત્મા તો હતો જ, પણ એમાં મારું શું પૂછવાનું? પણ હું સંસારથી છૂટું છું. પણ હું આ સંસારથી છૂટું છું. ખ્યાલ આવ્યો? નહીં હા તો જો વિધિમાં ના રહ્યા તો સંસારના, તો બીજામાં પેસી જાય. સંસારમાં તો છો જ, પણ સંસારની બહાર નીકળી શકે નહીં. એટલે આ મોટામાં મોટો ઉપાય મેં લીધેલો અને કેટલાય વખતથી અમારે ચાલ્યું આવે છે. જ્ઞાન થતા પહેલાથી આ છે. અમારી અંદર તરત જ વિધિઓ ચાલુ હોય કે જ્યારે અમે આમ મહી વાળે નમસ્કાર કરીએ એટલે વિધિ ચાલુ. મહી શું હોય? કઈ હશે ત્યારે ને. મહી તો 14 લોકના નાથ છે ને. હા, પણ એ અમારી વિધિ મહી ચાલુ હોય. તમારી જોડે વાતો કરતા જઈએ તે ઘડીએ ચાલુ હોય બધું. એટલે વાતો કરવામાં ટાઈમ ના કાઢીએ પછી બહુ. અમે કશી વિધિમાં હોઈએ, વાતો મોસ્ટ નેસેસિટી હોય ત્યારે વાત કરીએ. તે ઘડીએ વિધિ બંધ રાખીએ અને કામ લઈએ. બેમાં મુખ્ય કયું કહેવાય? મુખ્ય એકે નહીં, જે વખતે જે બને એ ખરું.
કારણ કે મુખ્ય કરવા જાય ને તો નિશ્ચય ચુકાઈ જાય. પાછળના પાના પર છે. ખ્યાલ આવ્યો? હા મુખ્ય કરવા જાય તો ચુકાઈ જાય, એટલે જે બને તે કરેક્ટ. એમાં કોઈ માથાકૂટ નહીં કરવાની કે આમ બનવું જોઈએ ને તેમ બનવું જોઈએ. હા, એ છેલ્લું પૂરું થયું. વાત બરાબર છે. પૂરું થયું, પૂરું થયું. હા હા, મુખ્ય એક હા નહીં, જે બને છે એ ખરું. હા, એટલે બનાવવામાં પડવું નહીં કે આ બને તો હા સારું, આ બને તો સારું એટલે ગુનો થઈ ગયો. હા, એટલે શું બને છે તેને જુઓ, એટલે જોવું ને જાણવું એ બસ મહત્વનું. હા, એ મહત્વનું છે. એટલે ફાઇલ આવે તો એનો સંભાવી નિકાલ કરો, નિકાલ કરો, અને ના હોય તો વિધિઓ કરો. અને બન્યું પછી વ્યવસ્થિત કરીને છૂટી જાઓ. હા, પણ બન્યા પછી આપણને લાગે કે કઈ ભૂલ થઈ ગઈ તો પછી એના પ્રતિક્રમણ કરવાના. હા, એ પ્રતિક્રમણ તો ખરા, પણ હા, બની એમ ગયું એ એટલે રીતે એ આ રીતે. એ વસ્તુ વ્યવસ્થિત ના તાબે થઈ ગઈ. હા હા હા, બહુ ના, સરસ બરાબર છે. વાંચવા જેવું છે, બહુ મજાનું છે. ના ના, એટલે કાલે 2 વખત વાંચ્યું, પણ બહુ આમ અંદરથી ક્લિયરિટી નહીં સંતોષ નહોતો આવતી. થતો. હા સંતોષ નહોતો થતો. હા, હા ના હા, ના, બરોબર છે, બરોબર છે, બરોબર છે. પણ હવે સમજણ પડી ને? ના, ખ્યાલ આવ્યો કે ખરેખર આ વસ્તુ વિજ્ઞાન મળ્યા પછી જે કરવાપણામાં જાય છે બધું, એ હા એકચ્યુઅલી ટાઈમ પાસ જેવું જ થઈ જાય છે. હા, બસ એ કહેવા માંગે છે. એટલે જાગૃતિ બહુ મુખ્ય છે, 5 આજ્ઞા બહુ મુખ્ય છે, અને એમાંય ચરણ વિધિ કે જેમાં હું અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, એ જે બધું બોલે ને તે બહુ મુખ્ય વસ્તુ છે. એ પોતાના સ્વપદમાં આવ્યા પછીનું આ બધું છે. આ બધું છે, નહીં તો એના પહેલા કશું ના કહેવાય બધું. પેલું તો સંસારમાં હોય ને પછી નવકલમો આ બધી એ છૂટવા માટેનું છૂટવા માટેનો ઉપાય છે. અને ઉપાય છે. સહેજે આ તો આપણને આત્મા પ્રાપ્ત થયો ને એટલે આ બધું સહેજે થઈ પડ્યું, નહીં તો ગૂંચાઈ જઈએ સાહેબ, અને ક્યાં ના ક્યાં ચાલ્યા જઈએ ખબર ના પડે, અટવાઈ જાય, કાંઈ ખબર નહીં પડે. અટવાઈ જઈએ ખબર ના પડે. એના એટલે પરથી આપણે તો લાગે કે સંસારી કે જ્ઞાન નહીં લીધું હોય તો એ કયા સ્ટેજમાં જાય કઈ કહેવાય નહીં. કઈ કહેવાય નહીં. એટલે આ તો બહુ મોટી ભગવાને આપણી આપણને પર બહુ કેટલી કૃપા મોટી કરી દીધી. સિદ્ધિ આપી છે, એમાં હા, બહુ એની જ બહુ વેલ્યુ થતી નથી. વેલ્યુ થતી નથી. બસ આ જ મુખ્ય છે. આપણને આટલી જબરજસ્ત વસ્તુ આપી છે. હથેળીમાં હીરો આપ્યો દાદા કહેતા ને, પણ હજુ હા, બાળક છે ને એટલે ભાન નથી. બસ આવી દશા છે. બરાબર છે. હા, બહુ ગજબની વસ્તુ આપી સાહેબ, ગજબની વસ્તુ આપી છે. હા એટલે તમે હાલતા ચાલતા ફરતા ફરતા તમે જો પોતાના પદમાં સ્વપદમાં રહીને જો કરો તો બધું ઓટોમેટિક થયા જ કરે છે. બધું થયા જ કરશે, થયા જ કરશે. અને ડખો બંધ થઈ જશે. ડખો બંધ થઈ જશે. હા, હા, આ ડખો કેમ થાય છે કે પોતે સંસારમાં રહીને આ મારું ને તારું ને આની મળ્યું નહીં તે આ મારે મળ્યું, કરવાનું જ, આનું આમ છે, આ સંકલ્પ કેમ વિકલ્પમાં બરોબર જ ના પડી રહી. થયું, આમાં કેમ બરોબર ના થયું, હવે આને સરખું કરો, આ કેમ આવું બોલ્યા, એ બધી બબાલ ચાલુ થઈ ગઈ. હા, ખ્યાલ આવે ને? એટલે પેલું સંકલ્પ વિકલ્પ ની અંદર જ પડી રહી બધા. પડી રે. એ સંકલ્પ વિકલ્પ જ એને ગોટાળે ચડાવે ને. પણ એને હા, ખબર ના ગોટાળે પડે ચડાવે. કોણ ગોટાળે ચડાવે છે. આમ થયું ને એટલે આમ કરીએ, આમ નહીં થયું એટલે આમ કરીએ. હા એટલે હા, બધા પ્રયોગો કર્યા કરે. બસ 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 એ જ સંકલ્પ વિકલ્પ કરે એટલે બધું ગૂંચાય. હા, ના ના, હા સરસ. એટલે હા હા, ક્લિયર થઈ જય ગયું. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. જય હજી કોઈ પ્રશ્ન છે સુરેશભાઈ? બીજો કોઈ? ના, હવે આપ હમણાં નથી. ઓકે, જય સચ્ચિદાનંદ. અ, શાંતિ દાદા, કઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. चंदाबेन मुंबई, प्रश्न होता? अच्छा, शांति दादा का प्रश्न आ गया, एक જ મિનિટ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા. હવે આપણે હાલ જે વાત થઈ હમ. કે ચરણ વિધિ એક ધારી એક જ સમયે પૂરી કરવી, બરાબર? એ સાચું? એક ચિત્ત પૂર્વક. એક ચિત્ત પૂર્વક. અને એના આપણે જ્ઞાતા દ્રષ્ટા કરનાર શાંતિભાઈ, હા એ આત્મપક્ષી થયું. હા પણ પેલું તમે જે કીધું ને કે આપણે સ્તમન કરીએ,
પછી બીજું સત્સાધન કરીએ, હા એ નહીં આત્મા પક્ષમાં કે નહીં સંસાર પક્ષમાં? હા, સંસારથી છોડાવનારા પક્ષમાં. હા, સંસારથી હેલ્પ છોડાવનાર કરે, તમને હેલ્પ કરે, સંસારમાંથી છૂટવા માટેની હેલ્પ કરે. સંસારથી છૂટ્યા તો હા, આપણે આત્મામાં જોઈએ ને. આત્મામાં હોઈએ પણ આત્મામાં રહેવાતું નથી ને, એટલે આ વિધિ, નમસ્કાર વિધિ, નવકલ્મો એ તમને હેલ્પ કરે. આત્મામાં રહેવા માટે હેલ્પ કરે. આત્મામાં રહેવા માટે હેલ્પ કરે, સંસારથી છૂટવા માટે હેલ્પ કરે. હા, એટલે આપણે જે નવકલ્મો બોલીએ હમ એ આપણું કારણ કોઝ છે. કોઝ નથી, આપણું કોઝ નથી. આપણે શક્તિ માંગીએ. હવે આપણે શુદ્ધાત્મા થઈ ગયા એટલે ફાઇલ નંબર 1 જે ગુના કરેલા તે ગુના ધોવાવા માટે ને એના સંબંધી આપણી ભૂલો દેખાવા માટે નવકલ્મો બોલીએ છે. એ ભાવના જે બોલીએ કરાવડાવીએ છીએ, છે, એ ભાવના હા. કરાવડાવીએ છે ફાઇલ નંબર 1 પાસે. એટલે જેમ જેમ ભાવના કરતો જાય તેમ તેમ એને એની ભૂલો દેખાતી જાય, અહમ દેખાતો જાય, પોતાનો દેખાય અહમ. બરાબર. પછી ધર્મ પ્રત્યેની એની વળગણા દેખાય એને, કે બીજા ધર્મ માટે કેટલો અભાવ રહ્યા કરે છે. હા, એ બધું આપણને અંદર આ બધું દેખાયા થાય. કરે પછી. એટલે બરાબર. દેખાય એટલે પછી ફાઇલ નંબર 1 ની દેખાય એટલે ધીરે ધીરે નીકળે, એટલે પોતે છૂટતો જાય સંસારથી. એટલે એ જે આમ ભાવનાઓ છે, સંસારથી નિશ્ચયથી છૂટી ગયો છે. બરાબર છે. હવે એ જે ભાવનાઓ નવકલ્મોની આપણે કરીએ છીએ ને, એ હા, આ જ ભાવમાં આપણને અસર કરે કે આવતા ભાવમાં જ કરે? બોલવા માત્રથી અસર ચાલુ થાય. બસ બસ, હવે બરાબર છે. કારણ કે પોલીસ આપણે જે આવતા ભાવમાં એનું દ્રવ્ય પરિણામ થાય. બરાબર. પણ અહીંયાથી તમે અત્યારથી જ તમારું મન ફરવા માંડે. સૂક્ષ્મ આ પરિણામ આ જ્યારથી બોલો ત્યારથી જ ચાલુ થાય. આ તમે જે વાત કરી ને, કે હા, સૂક્ષ્મ પરિણામ આપણે જ્યારે બોલીએ અને એની જ્યારે અંદર ભાવના ઊભી થાય ત્યારે હમ. તરત જ ફળ આપવાનું શરૂ થાય છે. તરત જ ઓન ધ સ્પોટ. બહુ મહત્વની વાત સાહેબ કરી. આ એટલું બધું દર્દ કરાયું કે હા, આપણે કોઈને તિરસ્કાર, અભાવ ન થાય, ન કરાય તો આ તો કેવું છે કે તરત જ અભાવ થઈ જતો. હું તમને સાદો દાખલો આપું આની ઓપોઝિટ નો. તમે હા. કોઈના માટે મારવાનો ભાવ કરો હા તો માર્યું નથી હજુ, હા, તો એની અંદર અસર થાય છે કે નથી થતી? અસર થાય જ છે. હા, તરત જ થાય છે, તરત જ. હા, તરત જ. તરત જ. એવી રીતે આ જેવું અભાવ તિરસ્કારનું કરો એટલે તરત જ અસર થાય છે. હા, એટલે પણ ઓલામાં તીવ્રતા હોય છે, આ બોલવામાં તીવ્રતા ઓછી છે એટલે ખબર પડતી નથી. એમને કયું બોલવામાં ઓછી તીવ્રતા હોય? કોઈને કોઈના માટે અભાવ થયો, કોઈના માટે ભાવ બગડ્યો, તો આપણી એમાં તીવ્રતા હોય છે કે સાલો નાલાયક જ છે. બરાબર છે. જ્યારે અભાવ તિરસ્કારની કલમ બોલતી વખતે જે તીવ્રતા હોવી જોઈએ તે તીવ્રતા નથી. હા, પણ એ જે અભાવ તિરસ્કારની કલમ છે એ આપણને જ્યારે અભાવ ઉભો થાય ને ત્યારે તરત યાદ આવે છે. એ યાદ આવે છે. હું ફરીથી કહું, મારી વાત સમજો. કોઈના માટે અભાવ તિરસ્કાર થાય છે, તે મનમાં થાય છે, તેની અસર તરત જ પોતાને થાય છે. હા, બરાબર. હવે એ કેમ અસર થાય છે? તો કે એની અંદર તમે જબરજસ્ત તન્મયાકાર થાવ છો. બરાબર. એવી જ રીતે નવકલ્મો બોલતી વખતે તમે એટલા જ જબરજસ્ત તન્મયાકાર થાવ તો તમને ખબર પડે કે આ મને આવી શક્તિ મળી. આ તો અમે બોલવાનું કહીએ છીએ કે દાદા બોલવાનું કહીએ છીએ એટલે તમે બોલો છો, પણ એમાં તીવ્રતા નથી. એટલે જ્યાં સુધી આપણી અંદરની તીવ્રતા, એ અંદરની તીવ્રતા આવે તો તરત શક્તિ આમ ધમ દઈને બહાર આવે. અરે સાહેબ, એ ત્યારે શક્તિ તો આવે જ છે. ઓલામાં આપણને પોતાને ડાઉટ આવે છે કે શક્તિ મળી કે ના મળી. શક્તિ ના, તો મળે જ છે, ખરી પણ વાત જે છે. તીવ્રતા જોઈએ એ તીવ્રતા નથી. એ તીવ્રતા હોવાને કારણે એ શક્તિ ફટ હાજર થઈ જાય છે. હાજર થઈ જાય.
એટલે અમે હમણાં જેટલી નમ્રતાથી બોલો, જેટલા ઇન્ટરેસ્ટ પૂર્વક બોલો, એવી હા. શક્તિઓ તમને જોઈએ જ છે એવું ભારપૂર્વક બોલો તો એ તમને તરત ખબર પડી જાય. હમણાં ગાડી લઈને અમે ગયા અમદાવાદ, હા તો પેલો ટ્રાફિક હોય ને જબરજસ્ત, હા એ વખતે આ કલમ યાદ આવી જાય હા કે પેલા એવો સમય હતો કે હા જોજે આખો થાય છે, જોજે પાછો વચ્ચે આવી ગયો, એવું જે હા ઊભું થતું હતું એ ન હા તે હવે થતું નથી, એ યાદ આવે, અને પેલા હા થતું હતું તે યાદ આવે. ને હજુ કોઈ વખત થશે પાછું, ચાલ્યું ગયું નથી એવું, માનતા નહીં. હા ચાલુ નહીં જીવ. હા, બરાબર. કોઈ પણ વખત ઊભું થઈ જશે. હા થઈ જાય, પણ એને આપણે દેખાય છે ખરું. દેખાય દેખાય એટલે કહું હા, ફળ તો તરત જ મળે. આત્માની હાજરીમાં તમે કંઈ પણ બોલો, એનું હા, ફળ તરત મળ્યા વગર રહે નહીં. બરાબર. અને એ જે આપણને શાંતિ આપે છે, અંકર ઉકળાટ ઉભો નહીં થવા દેતો, એ આનંદ બધું ઓર હોય છે પાછું. એની વાત જ જુદી છે સાહેબ. એ તો આખા બ્રહ્માંડની અંદર 8 અબજની વસ્તીમાં આપણે લકી છે કે આપણને આવું મળ્યું. હા ખરી વાત છે, જોરદાર ખરી મળી વાત છે. કહેવાય. નહીં તો જીવન ક્યાં જોત. અરે ક્યાં જાત ને કઈ ઠેકાણું જ નહોતું, ક્યાં જાતે. કેવું ઠેકાણું નહીં. હા. કજિયામ જત કજિયામ કજિયામાં જોત છે. કજિયામ. અને પાછા રોબ મારતા હતા. હા રોપ મારતા હતા કે હું જ છું. અને રોબ મારવાનું હવે બંધ થયું ને ઉપરથી આનંદ જલસા કરે. ના ના સાહેબ, ખરી વાત, એકદમ એકદમ સોલિડ વાત. હા અને તમે અમારામાં જે અંદર પડ્યું હતું એને તમે બળ આપ્યું. હા આ સત્સંગ તો કેટલું બળ આપે છે સાહેબ. જોરદાર. ગજબનું. એ તો દાદા ભગવાન કે સત્સંગ તો જબરજસ્ત વસ્તુ છે. આ વર્લ્ડમાં સત્સંગ હોતો જ નથી. નહીં વાતો. એ અને તો આવો કોઈ ડર કાળે જ ન હોય થાય. સત્સંગ. આવા વાક્ય નીકળે ને એ ડર થયો એટલે સત્સંગ પ્રીતિ જ રોથવાય. તો સત્સંગ તો કે પરમાત્માની અનુભૂતિ કરવા માટે સત્સંગ છે. અને એ અનુભૂતિ જયારે અંદર આનંદની અનુભૂતિ થાય છે ને ત્યારે થાય. હા ત્યારે જ થાય ને. કે ભલે આજુબાજુ ગમે એટલો કકડાટ હોય, હા હોય ના હોય, તોય પણ આ આપણને શાંતિની અનુભૂતિ કરાવે છે. કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જાય, અનંત ભવના કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જાય સાહેબ, કેટલાય ભવ કપાઈ જાય સત્સંગમાં તો. એટલે કીધું ને, સત્સંગમાં સમજ પડે કે ના પડે, તું જયા હા. રાખજે, ત્યાં જઈને સુઈ જજે, પણ એક વખત ત્યાં બેસજે બાપા. એ સત્સંગનું કયું વાક્ય તને ક્યારે ક્લિક થશે એ કહેવાય નહીં. કેટલાય વર્ષો પછી સાહેબ હવે સમજ પડે છે. યાદ આવે પછી. એમની સાચી સમજ જ એવી ખબર પડે કે આ શું હતું. શું વસ્તુ? ક્યારનાય બોલીએ છીએ, હા પણ આ તો એવું આમ અંદર થશી ગયું, ક્લિક થયું, અને આનંદની અનુભૂતિ કરાવે છે. આ તો આપતો પૂતો તમારા ઘરે આવતા થયા સાહેબ. એ હા તો. સિમંદર સ્વામીની બાજુમાં રહો છો એટલે. હા પણ એ અમારું કેટલું અહોભાગ્ય. હા ભગવાન ઘેર આવ્યું, ભગવાન ઘેર આવે. જરા અમે એમ સમજીએ છીએ. હા એટલે આ બધા ફળ આવે ને, નહીં તો ના આવે. ખુદ દાદા ભગવાન મારા તો આવવું પડે છે એવું મને લાગે છે. યસ યસ એક્ઝેક્ટલી. ન જઈએ છીએ સિમંદર પણ સ્વામીની યાદ બાજુમાં હોય એટલે આવવું જ પડે ને, છૂટકો જ નહીં. ખરી વાત છે. કેવા સંજોગ આપ્યા કુદરતે. તમે બોલાવો કે ના બોલાવો, અમે આવીએ જ. તમને ગમે કે ના ગમે. અમને ગમે આવું તો. ના ગમે તો એ માથે પડવાના અમે તો. ના તમે આવો એટલે અમને આનંદ થાય. એમ કે આ પુત્રો અમુક ન આવ્યા હોય ને તો એમ થઈ જાય એટલે હમણાંથી આયા નહીં એવું થાય પાછું. બરોબર એ બરોબર થાય એટલે તરત પાછો કોકનો ફોન આવી જાય કે હું આવું છું. બરોબર બરોબર બરોબર. જય બીજી બહુ સચ્ચિદાનંદ. ખબર ના પડે, પણ આવું એટલે આનંદ રે. બસ આપડે બીજી કોઈ ખબર નહીં પડતી. બરોબર બરોબર. કે આયા કેવા આયા. એમના સવારે તો અમને નાસ્તા ગરમ ગરમ મળે. હા ભગવાન આવે એટલે પછી શું ના મળે, બધું જ હાજર થાય. ના મળે. તમને તાજા મળે એવા અમને તાજા મળે. હા આનું આમ તો કોક આપડે ઠંડુ એ બધું ખાઈ લઈએ. હા ચલન એ પડે. હા
તો ભગવાન ઘેર આયા તો કેવા ગમો તાણ કે ભાઈ હેડો આપણે નાસ્તા ગરમ ગરમ મળે રાઈટ 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 કહો. રાઈટ હમ. સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ. ક્યાંક આપણી સચ્ચિદાનંદ ભૂલ થતી હોય કે ચૂક થતી હોય ને તો એમાં માર્ગદર્શન સારું કરે શું છે એ વાત સાચી. સ્થિરતા આવા બહુ તમે આવો ને જય એટલે સ્થિરતા સચ્ચિદાનંદ. આવા. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ અને આ બધું અમુક વાપરીએ તમારા સત્સંગ એટલે થોડી થોડી સ્થિરતા આવે. બરોબર આકડ વિકડ થઈ જાય પણ થોડી સ્થિરતા પછી એમ કે આવું નહીં કરવું એમ થઈ જાય. બરોબર બરોબર જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા, જય હા, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. સચ્ચિદાનંદ જય નરેશભાઈ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સોમભાઈ અનમ્યુટ કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. હા બોલ. નરેશભાઈ, એક પદ છે દાદાશ્રી ભગવાન કહે, એ હશે આપની પાસે? હા હા, શરૂઆતનું દાદાશ્રી ભગવાન કહે છે. હા, અને પહેલી સ્ટાર્ટિંગ લાઈન દે. સ્ટાર્ટિંગ એવું છે એનું. એક જ minute સ્ટાર્ટિંગ કહું. થયો ને તો સારું પડશે. કુદરતમાં અન્યાય કદી નહીં. અચ્છા, ઓકે. પદનું કુદરતમાં, ટાઇટલ જ એવું છે એકચ્યુઅલી. દાદાશ્રી ઓકે. ભગવાન કહે પદનું ટાઇટલ છે. અચ્છા, આ એક મિનિટ. હા, એક મિનિટ મળી ગયું છે. ઓકે. બરાબર છે. એમાં હા, એમાં 54 નંબરની લાઈન કરજો ને નીચે. ઓકે, 54. ઓકે. હા, પરેશાનંદજી, આમાં એવું કહે છે કે તણખલાનો કકડો કરવા આત્મામાં શક્તિ છે નહીં. એ મને સમજાય છે કે આખું જગત સંયોગોને આધીન છે, એટલે સંયોગો ઉપર કોઈ કાબુ કરી શકે નહીં. પણ પછી એમાં નીચે એવું કહે છે કે સર્વ ક્ષેત્રે છે અનંત શક્તિ. સર્વ એવું ક્ષેત્રે મેં નહીં, સાંભ- સ્વક્ષેત્રે. સ્વક્ષેત્રે એટલે સ્વક્ષેત્રે આત્મામાં એટલે અનંત શક્તિઓ પોતાના છે. ક્ષેત્રમાં, ક્ષેત્રજ્ઞમાં, શુદ્ધાત્મામાં. તો એ અનંત શક્તિઓ કઈ શક્તિઓની વાત કરે છે? એ અનંત, પોતે અનંત શક્તિ, કોઈ એને ટચ ના કરી શકે, કોઈ વસ્તુ એને અડકી ના શકે, પોતે તંકોત્કીર્ણ સ્વભાવ વાળો છે. ઓકે, અચ્છા, એ રીતે. હા, બરાબર. સંસારના સંયોગો એને ટણકલાનો ટચ ના કકડો કરી શકે. કરવા, ટણકલો એ પૂતગલ કહેવાય. એટલે હા, પૂતગલની અંદર આત્મા હાથ નાખે નહીં, આત્મા હાથ નાખી શકે પણ નહીં, અને આત્મામાં પૂતગલ હાથ ના નાખી શકે. એટલે સ્વ ક્ષેત્ર છે અનંત શક્તિ. એટલી બધી શક્તિ છે કે વાત નહીં બરાબર. કરવાની. ખ્યાલ આવે ને? હા. એટલે તું કોઈને મારવા માટેની શક્તિ ના માંગી, જાણવાની શક્તિ માંગજે. હા, જાણવાની જ છે. જાણવાની અનંત જોવાની, શક્તિ છે, જાણવાની અનંત છે. જ્ઞાન વાળો છે, અનંત દર્શન હા, વાળો છે. એટલે સ્વક્ષેત્ર છે અનંત શક્તિ. એમ ખૂટે ખૂટું નહીં, ખૂટીએ ખૂટું એ ખૂટે નહીં. એટલી બધી શક્તિઓ ગમે તેટલી કાઢો તોય ખૂટે ના. એમ હા, એટલે એ જ કન્ફ્યુઝન હતી કે તણખલાનો કકડો કરવા આત્મામાં શક્તિ છે નહીં, એ સમજાય છે. હા હા, પણ આ અનંત શક્તિ સ્વક્ષેત્રે છે એ નતું સમજાતું હા, એટલે કે પોતે એ કઈ શક્તિઓ. શુદ્ધાત્મા અનંત જ્ઞાન વાળો છે, અને તણકલાનો કકડો કરવા આત્મામાં શક્તિ છે. એટલે આ મન વચન કાયામાં હાથ નાખી શકવાની શક્તિ નથી. હા, બરાબર. મન વચન કાયા ઇટ સેલ્ફ ઇટ હેપન્સ વાળા છે. હા, એ તો એ બધું. વ્યવસ્થિત શક્તિ ચલાવે છે એને, હા, વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે. અને પોતે એને જાણવા વાળો છે. તે જાણવાની અનંત શક્તિ છે, પોતે જ્ઞાયક સ્વભાવ વાળો છે. હા. ખ્યાલ આવે ને? એટલે કીધું હા, કે અનંત શક્તિ છે સ્વક્ષેત્રમાં. એમ અનંત દર્શન વાળો, અનંતાગ્નિઓને જાણે, અનંતાગ્નિઓને. આખા બ્રહ્માંડ એક જ્ઞેય સ્વરૂપ છે. એ જ્ઞેયને પોતે જાણે પોતે એવી જાણનારો અનંત શક્તિ જ્ઞાતા છે. વાળો એ છે. એટલે હા. કેવું પડ્યું, અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતીય અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે એમાં નથી હું ખાલી એમાં શુદ્ધ જ છું. હું જાણું છું, જોઉં છું, જ્ઞાયક સ્વભાવ વાળો છું, અને એમાં કશે હાથ નાખતો નથી હું ક્યાંય પણ. હા, બરાબર. અને મને કશું ચોંટે પણ નહીં. ચોંટે એ બધું તો પૂતગલનું. ભૂતગલનું ચોંટે, પણ એવું માને કે મને ચોંટ્યું, એમાં ફસાઈ જાય. હા, ખ્યાલ આવે ને? એમાં ફસાઈ જાય.
હા, મને ચોંટ્યું બોલો, મને થયું બોલતાની સાથે જ ફસાય. તને કશું થઈ શકે નહીં, પોતે અનંત શક્તિ વાળો છે, કેવી રીતના થાય તને? ના જ થાય ને. હા, અને થાય છે માટે તું અને તારી શક્તિ તારે વેડફી નાખી. તું બોલ્યો મને થયું એટલે તારી શક્તિ એક હળહળાટ ખલાસ થઈ ગઈ. તે તારી શક્તિનો ઘાત કર્યો. હા ચાલે? હા એટલે સમજાયું. મને થયું ક્યારેય બોલવાનું નહીં. જેને થયું તેનું નામ લઈને બોલવાનું. તને થયું, મને થયું બોલાય નહીં, તને થયું બોલી નાખવાનું. કારણ કે જે બરાબર થાય છે. છે તે આપણને થઈ શકે નહીં કોઈ આપણને થઈ હાલતમાં, શકે ક્યારે નહીં. પણ. એટલે તને થયું બોલવાનું. કઈ પણ ગમે તેટલું આવે તો તને થયું, આ તારું ભાઈ, આ મારું નહીં. એટલે કરેક્ટ પોતાની કરેક્ટ. શક્તિ ખીલતી જાય પછી આવું બોલે તો. આ તો મને થયું, મને થયું, મને થયું કરીને પોતે એ એ એ એ એ કચરાની અંદર દબાઈ ગયો. એટલે પોતાનો જ્ઞાયક સ્વભાવ રહ્યો પણ ખુલ્લો નથી થતો. પરેશાન એમાં કેવું થાય છે કે એવું બોલાય છે ખરા, પણ હવે અનુભવ ખાલી એવું અનુભવવાનું છે કે ખાલી પછી જાણવામાં રાખવાનું છે કે આ મને નથી થતું, આ જે થાય છે એ શું અમને થાય છે. એટલે અત્યારે એવું બોલવાનું, પછી ધીરે ધીરે એને અનુભવવાનું કે આ ખરેખર શું અમને થાય છે, એવો અનુભવ થવો જોઈએ. એટલે કશું થાય ને તરત યાદ તો આવી જાય છે કે આ મારું છે નહીં. આપણે એ તો બોલીએ છીએ આપણે, પણ પછી અનુભવવાનું. સપોઝ મારો મારો હાથ કોઈ આગમાં પેસી ગયો અને હાથ દાજી ગયો, તો હાથ દાજી ગયો તો હાથમાં જે વેદના થાય તેને હું જાણનારો છું. તો પહેલા તો મને થાય છે બોલીએ, પછી મને થાય ને થોડું જરાક જાગૃતિ વધે તો કે આ તો હાથને થયું. હાથને થયું પણ કે પૂરા હાથને થયું, તો કે ના પૂરા હાથને નથી, ખાલી આંગળીને થયું. તો આંગળીને થયું, પણ આંગળીને થયું તેમાં તને ક્યાં થયું છે? તું શું કામ ભાઈ માથાકૂટ કરે કે મને થયું? આંગળીને થયું તો આંગળું તો બોલે જ છે કે આમ આ જો ને બળે છે બળે છે. તો કે બરાબર છે, આપણે જાણીએ ને તો આને આવું થાય છે, પતી ગઈ વાત. હા ખ્યાલ આવે? હા એક દિવસ અમે બોમ્બે થી સ્કૂટર પર આવતા હતા, ખાડામાં સ્કૂટર પડ્યું ને તો કાદવ કીચડ પડું પાણી ઉછળ્યું, અને આમ નોર્મલી આગળ પાછળ વાળાને લાગે, પણ મને જ લાગ્યું, હું વચમાં બેઠો હતો તો કપડા બગાડ્યા, પછી ધીરે ધીરે જાગૃતિ આવી, કારણ કે દાદાને મળીને આવ્યા હતા. તો તરત જાગૃતિ આવી કે અલે આ તો જબ્બો બગાડ્યો છે ભાઈ, તને કઈ નથી થયું. ખ્યાલ આવે ને? બરાબર તો છે. જે હા બગાડ્યું તેને તે બૂમ પાડે, આપણે શું માથાકૂટ. હા આપણે કઈ લેવા દેવા નહીં. હા, પછી આપણે કહેવાય બહુ બહુ તો તને કપડું ધોઈ નાખીશું તો પતી જશે, એમાં હું આટલી બૂમા બૂમ કરે. નહીં તો મારો જબ્બો બગાડ્યો, મારા કપડા બગાડ્યા, અરે આમ થયું તેમ થયું. અરે કશું નથી થયું, હું માથાકૂટ કરે. બરાબર છે. ચાલે? હા એવું આ મન વચન કાંઈ કપડા જ છે, હા એ કપડા જ છે. કપડા જ છે. આ બહારના કપડા, આ અંદરના કપડા. માણસને ખબર ના પડે કે આ કપડું છે. જે બરાબર છે. થાય છે તે કપડાને થાય છે, આપણને કપડાને થાય કશું છે, થાય નહીં. કશું થાય નહીં. હા, કશું થઈ શકે એમ હમ પણ નથી. બરાબર છે. અનંત બહુથી રખડે છે, છતાં આત્મા એવો ને એવો જ છે. ચોખ્ખો ને ચોખ્ખો, ચોખ્ખો ને ચોખ્ખો, ચોખ્ખો ને ચોખ્ખો. આ મને થાય છે બોલતાની સાથે બધું બગડે છે. તો કે બગડે એટલે શું? તો કે એને જે થોડું ઘણું દેખાતું હતું તે દેખાતું ઓછું થઈ ગયું. તો આત્મા તો શુદ્ધ જ છે, તો પછી આત્મા તો પહેલેથી અલગ જ હતો, તો પછી એ કેમ ભટકે રાખે છે શરીરની જોડે? એ જ તો કહું છું, મને થયું બોલતાની સાથે એની ઉપર બીજા આવરણો આવે ને, હા બરાબર. એટલે એના રિપરકેશન્સ આવે ને, પછી ભોગવટો આવે હા ને, હા પછી ભોગવટો આવે. પછી ભોગવટો આવે. એટલે ભોગવટાના આધારે ભોગવટાને ભોગવટો જે કરેલો છે, જે ભોગ ભોગવવા છે, ભોગવવા માટે નવો જન્મ થયા કરે. આત્મા તો એવો ને એવો જ છે. હા એ તો અસંગનો 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 અસંગ જ છે. બરાબર છે. ખ્યાલ આવે ને? એટલે વાત હા ખાલી હા આટલી જ સમજાયું. સમજવાની છે કે જેને થાય છે તે હું નથી. એ હું નથી. અને એ ક્યારે ખબર પડે? જયારે આત્મા પ્રાપ્ત થાય પછી ખબર પડે, એની પહેલા ના બોલી શકે. એ સમજણમાં આવી એનો મતલબ એ જ ને કે આત્મા પ્રાપ્ત થયો, તો હું આત્મા હા, સ્વરૂપ થઈ ત્યારે ગયો. બોલી શકે કે આ જેને થાય છે તે હું નથી હવે. એટલે એને જાણે પછી. હા
પારકી વસ્તુને જાણે, આત્મા પારકી વસ્તુને જાણે. બરાબર. સ્વ પર પ્રકાશક છે, સ્વ પર સો પ્રકાશક. પર પ્રકાશક છે. એટલે પોતાને જાણે અને પારકી વસ્તુને જાણે. પણ જાણવા પડું બંધ ક્યારે થાય? તો કે મેં કર્યું ને મને થયું. આત્મા અને પૂતગલ ભેગા થઈ જાય ત્યારે. હા, મેં કર્યું બોલતાની સાથે જ ખલાસ થઈ ગઈ વાત. એટલે તે જાણનારો છે ને મેં કર્યું બોલ્યો, એટલે એના પછી પરિણામ આવે. તે કર્યું તો લે હવે એના ભોગવ પરિણામ, સારા કે ખોટા, વોટ એવર ઇટ ઇઝ. બરાબર છે. ખ્યાલ આવે ને? ને મને થયું, હા, મને થયાની સાથે જ પોતાની જોવાની શક્તિ, જ્ઞાયક સ્વભાવવાળી શક્તિ કપાઈ જાય, જોઈ શકે નહીં એ. સાચી વાત છે. હા, એટલે હવે એ શક્તિને ડેવલપ કરવાની. તો કે કેવી રીતે થાય? તો કે તું સ્ટાર્ટિંગમાં આજ્ઞામાં રહે ને, પછી ધીરે ધીરે તને આ બધી ખબર પડશે. એટલે રિલેટિવ રિયલ છૂટું પાડ્યા રાખવાનું, વ્યવસ્થિત શક્તિ કરતા છે, સંભાવે નિકાલ કરવાનો. એટલે માથાકૂટ ના રહી કે આમ કરવું કે તેમ કરવું, આ સારું કે આ ખોટું, માથાકૂટ ના રહી. મારે હવે સંભાવે નિકાલ કરવાનો છે, ધેટ્સ ઇટ. પછી એ ખોટું હોય તોય સંભાવે નિકાલ, સારું હોય તોય સંભાવે નિકાલ. એટલે ફસામણ રહી નહીં. આપે જે પેલું વાક્ય કહ્યું હતું ને પર્યુષણમાં, એનાથી આખું વિતરાગ દશા થઈ ગયો ને એવું એવું અનુભવ થાય છે કે હા સામેવાળી વ્યક્તિ તમને કશું આપી શકતી છે જ નહીં. હા, તમારી ક્રેડિટ ડેબિટ થી જ બધું થાય છે. તો પછી શું કરેક્ટ, કરો એના માટે રાગ દ્વેષ થાય. રાઈટ, એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. એ તો જેમ જેમ એટલે સમજે ને તેમ તેમ આફરીન થતો જાય, પોતાને એકદમ આમ આમ ઉગાડો થઈ જાય. એટલે એ બહુ વાક્ય એટલું આનંદ આવે, બહુ પોઈન્ટેબલ છે ને. આનંદ આવે. હા, સાચી વાત છે. હા, બહુ આનંદ આવે. જેમ જેમ સમજણ પડે તેમ તેમ બહુ આનંદ આવે સાહેબ. આનંદ માય નહીં સાહેબ. બરાબર છે. એ ખરેખર એ વાક્ય બહુ મને એ બહુ ચોંટ્યું, બહુ ગમ્યું મને. હા, છે જ છે. દાદાને એક એક વાક્ય જબરજસ્ત છે સાહેબ. આફરીન થઈ જવા જેવા છે, આફરીન થઈ જવા. બરાબર છે. હા, જય પપ્પાને સચ્ચિદાનંદ. કહેજે, પપ્પાને સચ્ચિદાન કહેજે, પપ્પા મમ્મીને બંનેને. હા, હા, ચાલ, જય આયા જ છે. સચ્ચિદાન. હે, જય ઓનલાઈન સચ્ચિદાનંદ. કેન્ડ ઓનલાઈન છે. આયા? ગીતાબેન, અનમ્યુટ કરજો. કેન્ડ આયા છે? જય સચ્ચિદાનંદ પરેશાનંદ જે હતા એ જતા રહ્યા, નીકળી બહાર ગયા. કોણ? મારા હસબન્ડ. પપ્પા. હા, તો તમારા તમારા કોને કે મારા? મેં કીધું ને મારા હસબન્ડ. હા, એટલે ઘરવાળા કોને? ઘરવાળા હસબન્ડ કહો એટલે હસવાનું બંધ કરાવે એવા તમે તો કહો છો. હા, હા, ઘરવાળા. કેનેડા છો? કેનેડા? ના ના, અમદાવાદમાં જ. અચ્છા, તે સોહમ અમદાવાદમાં છે? ના ના. સોહમ કેનેડામાં છે. અચ્છા અચ્છા અચ્છા, વાંધો નહીં. સારું સારું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ સોમભાઈ. ગીતાબેન, તમારે કોઈ પ્રશ્ન? પ્રશ્ન તો હવે પ્રશ્ન કેવું, આપણા હાલ જે ચરણ વિધિની વાત નીકળી છે ને, તો ચરણ વિધિ તો હજુ એટલું બધું ઇમ્પોર્ટન્સ અપાતું નથી. અને જો થાય છે ને તો કેવી રીતે કે ચિત્ત જે એક ચિત્તે કરવાની વાત કરી પરેશાનંદજી હમણાં હાલ, પણ એક ચિત્તે થતી નથી. થોડોક ટાઈમ ચિત્ત હાજર હોય ને થોડોક ટાઈમ ના હોય. જયારે કરવા બેસીએ ત્યારે કીધું હોય કે દાદાની પાસે શક્તિ બી માગી હોય અને ગીતાને કીધું બી હોય કે હવે તમે ચરણ વિધિ કરો, હું જોઉં છું, પણ એક ચિત્તે હજુ થતી નથી. થતી નથી તો થશે. હવે આપણે નક્કી કરવાનું કે ભાઈ ચિત્તપૂર્વક કરવું છે, શક્તિ આપો ને પછી કરવાનું આપણે. હવે શક્તિ તો માંગેલી જ હોય છે, શક્તિ માંગીને જ ચરણ વિધિ થાય. માંગ માંગ કર્યા જ કરવાની. અને જયારે બીજા કોઈ વ્યવહાર આવે ને તો ચરણ વિધિને ઇમ્પોર્ટન્સ નથી અપાતું. આ છેલ્લા 15 દિવસથી ઘરમાં મેરેજ નો પ્રસંગ હતો, તો 15 દિવસથી ચરણ વિધિ બિલકુલ એક પણ વાત થઈ નથી. ઓ તારી, કેમ? લગન શું તમને નડે છે? લગન અને લગન તો ચલો 10 અઠવાડિયે 8 દિવસના બધા હતું ફંક્શન, તો 8 દિવસ પતી ગયા. પછી ઘરે આવ્યા તો ઘરના કામમાં જે કપડાં અને બધું હતું એને જે વ્યવસ્થિત કરવામાં જેટલું મન હતું એટલું ચરણ વિધિમાં 1% પણ નતું. એટલે ઘરના એ તો કામ ચરણ વિધિ કરવા અડધો કલાક પછી કરીને શાંતિથી કામ કરવાનું છે. તમને તેમ કે હું કરી નાખું, આમ પતાવી દઉં, આમ પતાવી દઉં, એટલે ના થાય. નહીં તો વ્યવસ્થિત તમને શક્તિ આપે તો એક નસ ખેંચાઈ જાય તો ક્યાં કામ થવાનું છે કશું? નથી થવાનું, પણ છતાંય ઘરના કામ હા, તો કરવામાં પડો એટલે ટાઈમ ના હોય, અને કરવામાં
ન પડો તો તમારી પાસે ફૂલ ટાઈમ છે અને બધા જ કામ થઈ શકે, એ કેવી રીતે કોઈ હોય? કામ અટકે નહીં, અને ઉપરથી પાછા જલ્દી થઈ જાય, ફટાફટ પતી જાય. એ કરવામાં ના પડવું એ કેવી રીતે પણ? એટલે કેવી રીતે એટલે શું, આપણે કહી દેવાનું ચરણ વિધિ કરવાની છે મારે, તો પછી આપણે આ બધું કરીશું, પછી જુઓ શું થાય તે. સૂઝ પડે, શુદ્ધાત્મામાં રહેવાથી એટલી બધી સૂઝ પડે કે ફટાફટ કપડાએ ધોવાઈ જાય, વાસણે થઈ જાય, બધું ગોઠવાઈ જાય, અને કરતા ભાવમાં વગર જ સહેજા સહેજ બધું પતી જાય. એટલે એવું નક્કી કરવાનું કે પહેલા ચરણ વિધિ કરવી છે પછી બીજું બધું. પીછી બધું એટલે પોતે ઉપયોગમાં આવી ગયો, એટલે ઉપયોગમાં આવી ગયા પછી સૂઝ પડે બધી. એટલે એવું નક્કી તો રોજ કરવું કે ના આજે તો 100% કરવી છે, 100% કરવી છે, પણ આખો દિવસ નીકળી જાય, થાય નહીં. ના, એ તો થાય એટલા માટે નહીં કે ઓલું કરવું છે ને બધું તમારે. હા, ના, ઓલું કરવું છે, એવું ના હોય ને. બહુ બધો થોડો વ્યવહાર બગડે, બીજું શું, પણ આપણું કામ તો થઈ જાય. હા, હા, આ તો ટોપમાં જેટલી બધી સૂઝ. દાદા કહે છે કે આ જ્ઞાન પછી જે કામ 8 કલાકે નહોતા થતા તે કામ 2 કલાક 2.5 કલાકમાં નિપટાવી દે. એટલે સત્સંગ સાંભળીએ ને ત્યારે એવું થાય કે આના સિવાય બીજું હવે કશું જોઈતું નથી, પણ છતાંય જ્યારે વ્યવહાર આવે ને ત્યારે એટલું બધું અંદર જ હોઈએ, વ્યવહારમાં જ હોઈએ. ના, એટલે એ તો એની કિંમત વધારે છે ને, એટલા માટે એની કિંમત વધારે છે. પછી મારું ખોટું ના દેખાય, મારું સારું દેખાય. એ મોટામાં મોટું છે, એ મોટામાં હા, મોટું છે. એ જ મોટો ગુનો છે ને સાહેબ, એ જ મોટા પ્રોબ્લેમ છે ને. તારું હું સારું દેખાવાનું, આ તો આ સ્મશાને જવાનું, હું માથાકૂટ કરે છે. એટલે મારી બૂમ કોઈને ના આવવી જોઈએ, આ બધું બહુ હોય કે મારા ના, તરફ. એનો વાંધો નથી, એ બરોબર, બૂમ ના આવી જોઈએ, પણ કે હું સારી દેખાવી છું, મારો વ્યવહાર સારો દેખાવો જોઈએ, એમાં ને એમ જ પડે ને. એને સાચવવામાં પડે, એને સાચવવામાં પડે, આત્માને સાચવે ના. હા, બરાબર છે. એટલે એનું ટેન્શન પણ રહે, એટલે મોઢું એ હસતું ના રહે. હા, તો મોઢું મસ્ત હસતું હોય, ગલગોટા જેવું મોઢું હોય, ખુશ થઈ જાય માણસ, આપણને જોઈને ખુશ થઈ જાય. બરાબર છે. હા, આ તો પોતાની આબરૂ સાચવવા માટે આખો સમય કાઢી નાખે, તો લોકો એ જ કરે છે. આપણને મુક્ત જોઈએ તો લોકો ખુશ થઈ જાય કે અલા આ કેવું પડે તારું તો. હા, એટલે બહાર બધું ખબર પડે કે બધું આર્ટિફિશિયલ, જે હસતું મોઢું ને બધું આર્ટિફિશિયલ હોય ને એવું નહીં, દેખાડો છે, બધો દેખાડો છે, જોઈને બધું શીખેલા છે, એટલું બધું અવળું બેસી ગયું છે કે વાત નહીં કરવાની. અને હવે જ આમ એટલે કેવું કે આ નથી, જેમ કે મેરેજમાં એક પ્રસંગ બન્યો કે ઘરનો પ્રસંગ હતો, એટલે તૈયાર થવા બહાર પાર્લરમાં જવું પડ્યું, એટલે પૈસા ખર્ચીને દુઃખ વરિયા ને એવું થયું છે કે તૈયાર થવાનું થયું ને તો પેલું હેરસ્ટાઈલ કરાવવાની થઈ, તો હેરસ્ટાઈલ ના પીપિયા માથામાં એટલા બધા વાગ્યા છે ને કે હજુ એ રિપેર થતું નથી. ત્યારે એ ખબર પડે કે આ કેટલું રિપેમેન્ટ આવ્યું છે. ના, રીપેમેન્ટ આવ્યું નથી, એ તો તૈયાર થવા ગયા એટલે. નહીં તો પોતે પોતાની રીતે કહી જ દે કોઈને કે જરા આટલું કરી આપ ને, એટલે પતી ગઈ વાત. એટલે પૈસા થવું પણ હતું, અને પછી પીન ખોસાયા હતા કે હવે બૂમો પાડે છે, એવું થોડી હોય કઈ. આ તો બંને બાજુનું છે બાપા. હા, આ તો સરળ, એકદમ સરળ હોય. ચાલ ભાઈ, ઊંચું મૂકા ને ફટાફટ, આપણે હવે આવું ના હોય, હવે આપણે મોક્ષે જવાનું છે, પત્યું એટલે. બરાબર છે. પણ એ વખતે એમ થાય કે ના બધા સરસ તૈયાર થાય છે તો હું કેવી લાગીશ. હા, એટલે જ કહું ને, હું કેવી લાગી, એ જ તો કહું છું, એ જ તો કહું છું. દેહને જ શણગારવાનો છે જે વિનાશી છે તેને. અંદર લોહી માંસ પડેલું છે, ફોલ્લીઓ થાય છે, અરે શું કરવાનું. કાનમાંથી રસી નીકળે, આંખમાંથી રસી નીકળે, બધામાંથી રસી, મોઢામાં થૂક નીકળે, તો એને શણગારવાનું. એટલે ભાઈ રહેવા દે ને ભાઈ, હવે આ શણગારીને જ આવ્યા છે, એમાં તો ભટકવું પડ્યું છે. અને તૈયાર થઈને આયા પછી બી કોઈએ જે 2-4 જણે એમ કીધું કે ના બહુ સરસ દેખાવ, તો એ આનંદ જ હતો. એમ એવું નતું કે આ કોણ સારું દેખાય છે. નહીં, આનંદ તો એ તો તમને વખાણ કર્યા એટલે બીજા બધા ખરાબ દેખાય છે. એ ભાન ક્યાં હોય? આનંદ સારો દેખાવ નથી, આનંદ બીજા બધા ખરાબ દેખાય છે. હા, બરાબર છે, બરાબર છે. એમના કરતા હું સારી દેખાવ છું એ બરાબર છે. એટલે બધું એ વખતે બધું આનંદ જ હોય કે આ કીધું, ચલો આપણા પૈસા ઉગ્યા એમ. ના, ના, કશું ઉગ્યું બુગ્યું ને ઉલટું બધું ગયું ફોકટ. બધો મોહ ગાળો થયો, મોહ ગાળો થયો બધો.
હવે જેટલી સમજ પડે એટલો છૂટે પછી. હમ હા હા, બરાબર છે. ચાલો. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. गीताबेन जय सच्चिदानंद. चंदाबेन आपको पूछना है, आपका हाथ ऊपर किया था आपने। जय सच्चिदानंद। हाँ या जय सतानंद हाँ જય जी। સચ્ચિદાનંદ. ये क्वेश्चन करने से पहले लास्ट टाइम मैंने जो आपसे क्वेश्चन पूछा था उस पे क्या होमवर्क हुआ वो शेयर कर सकते हो? है आपसे मैंने क्वेश्चन किया था ना, उसमें फिर क्या होमवर्क चला और क्या अनुभव हुआ वो शेयर कर सकती हूँ टूक में करो 2 करो ना, लाइन वो में। तो बहुत अच्छा है। आपसे पूछा था लास्ट टाइम मैंने कि फाइल नंबर 1 का संभावी निकाल कैसा है, और दूसरा हाँ क्वेश्चन था ज्ञाता दशा में कैसे रहूं, और हाँ एक और क्वेश्चन पूछा था कि आत्मा बोलते हैं लेकिन फीकी पकवान की तरह लगता है, मतलब अनुभव नहीं होता है। तो आपने रिप्लाई में दिया था कि दादा भगवान से शक्ति मांगा करो कि फाइल नंबर 1 का निकालो, बार बार शक्ति मांगने का, बार बार शक्ति मांगने का, और आत्मा के लिए बोला भले अनुभव नहीं होता है तो भी बोलने का। तो दादा भगवान से शक्ति बहुत शक्ति मांगी, तो इसमें बार बार कहने ऐसे कि अरे फाइल नंबर टेम्पररी है, मैं शुद्धात्मा अनंत शक्ति और अनंत शक्ति और ये बार बार बोलती गई। तो हर देखा कि टेम्पररी बोलने से फाइल नंबर 1 टेम्पररी है, तो जो जो फाइल नंबर 1 के लिए इतना खुशी से संग्रह करना, इतना अच्छा दिखना, जैसे अभी गीता बहन में वैसे ही जो होता है वो पकड़ ढीली दिखने लगी, जो हमेशा मीठा लगता था ना, वो विषय वाली वाणी है, वो लगता है टेम्पररी है, इसको क्या अपग्रेड करना, जो आत्मा है अनंत सुख वाला उसको क्यों नहीं अपग्रेड करें, तो इतनी एनर्जी इसमें जाती है। तो बार बार शक्ति मांगने से ये फाइल टेम्पररी है, फाइल भी है और टेम्पररी भी है, तो ये दोनों वो वर्ड यानी सेट होता है, वो सेट होता है। हाँ हाँ। तो ये तीनों आपका रिप्लाई बहुत, और ज्ञाता दृष्टा जो बोला, तो जैसे जैसे पकड़ डीली तो लगा कि अरे ज्ञाता पता दिखता है, जो इतना मीठा पकड़ टाइट थी, परिग्रह होता जाता था, तो वो पक्का डीली रिलेटिव के पक्ष में डीली भी, वो तीनों का अनुभव यानी हुआ, जो आपके जो रिप्लाई करेक्ट पूछा। करेक्ट करेक्ट हाँ, करेक्ट। अभी हाँ अभी मेरा क्वेश्चन, आज का क्वेश्चन ये है, मेरे को लगता है कि आत्मा कोई जितना सुने उतना ही उसको अपडेट करें, क्योंकि उसमें हम उससे छूट चुके ना। तो लगता है कि आत्मा एक चित्त, जैसे बोला एक चित्त होके तो प्राप्त होता है ना। तो आत्मा बोलते किसको है, लाइक कहीं बोलते हैं कि प्राण शक्ति को बोलते हैं। अगर मैं चित्त में एक ध्यान करूं आत्मा ये अनंत शक्ति चित्त हाजिर करके, तो जैसे दादा भगवान बोलते हैं, दादा भगवान आ जाते हैं, तिरुमला स्वामी को बोलो, तो अगर आत्मा शुद्ध आत्मा बोले तो अंदर किसका चिंतन आना चाहिए, किसको दादा बोलते हैं? भगवान का ही चिंतन रखो। अभी वो नहीं समझ में आएगा, क्योंकि वो समझ चीज है, बहुत सूक्ष्म सूक्ष्म है वो। अच्छा ओके। हाँ, એટલે जब तक वो चीज समझ में नहीं आवे, अनुभव में नहीं आवे, तब तक दादा का निधि ध्यान करने का और दादा हाँ को चिंतन करने का। हाँ हाँ। ख्याल में आया? या क्योंकि ऐसा बोला गया कि जब तक वो अनुभव में नहीं आते तब तक ज्ञानी पुरुष तुम्हारा आत्मा है, इसलिए हाँ उसका निधि ध्यान करो, आपका काम बनेगा। राइट। हाँ 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 बरोबर। हाँ। उनसे तो शक्तियां भी मांगते हैं, और बहुत अहोभाव भी होता है, इतना ज्ञान सरल मिला है। हाँ, और बहुत सरल मिला ये है, बहुत पुण्यशाली है, बहुत पुण्यशाली है, इसलिए हाँ कैसे भी करके काम निकाल देने का है। और अगर ना नहीं निकलता है तो बोलने का तेरे अंदर कुछ कचास ऐसी है कि जिसके कारण तेरे को समझ में नहीं आता है, तो तू हम्म। शक्ति मांग की दादा मुझे मेरी गलती दिखे, ऐसी कृपा करे, या क्या मेरा पर मोह ये परिणाम दिखे। ख्याल में है हाँ ना? हाँ हाँ, वो दिखे मुझे, ऐसा मुझे पर कृपा करो। या तो हम्म जैसे यानी हाँ, या जब भी बॉडी डेथ, शरीर छूटता है, मतलब यानी डेथ जिसको बोलते हैं, हाँ तो मतलब आत्मा के साथ क्या जाता है, यानी जो कोई भूत बन जाता है, तो मतलब उसमें इतनी शक्ति कहाँ से आ जाती है? शरीर में होता है तो इतनी शक्ति नहीं होती है, और उससे निकल, और यानी पूरा बॉडी जल जाता है, हम्म ब्रेन भी जल जाता है, तो भी इसको पास्ट का बर्थ याद आता है। तो आत्मा हम्म के सिवाय कोई और भी होता है जो, क्योंकि आत्मा तो मोक्ष ऑलरेडी मुक्त है, मुक्त हम्म किसको होना है, यानी साथ में क्या है जो इस जीते जागते शरीर में क्या है जो उसमें हम स्टडी करें? अहंकार ममता है ना बहन जी। अच्छा, अहंकार ममता। हाँ, वो दोनों चीज साथ में जाती है ना। चेतन तो सब आत्मा है ना, अहंकार भी चेतन कैसे हो सकता है वो? नहीं, अहंकार अहंकार चेतन। चेतन नहीं है, अहंकार के आत्मा के साथ में अहंकार और ममता जाती है।
अच्छा, हाँ हाँ, और वो सब काम करती है। ओके ओके, ख्याल में है तो ना? तो मुक्त मैंने वो हो जाते हैं नहीं, लाइक कैसे? हाँ, अगर मुक्ति है तो फिर अहंकार से मुक्ति वो मुक्ति है, आत्मा से मुक्ति, आत्मा तो मुक्त ही है। हाँ हाँ, अहंकार से मुक्त होना वो मुक्ति है। ओके, या हाँ, तो और जितना, जब मर जाता है आदमी तो आत्मा तो निकलता है, उसके साथ में कॉजल बॉडी, इलेक्ट्रिकल बॉडी, वो सब निकलती है ना। अच्छा, हाँ 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 हाँ, तो वो सब काम करती है। हाँ, या बट नेचुरल काम करती है। या तो लगता है कि हमेशा आत्मा के पक्ष में उसको ही अपग्रेड करते रहे, उसको पुद्गल को तो अपग्रेड करते रहे, उसमें रस लेते रहे, तो वो तो बट नेचुरल आप कर डालते हो। अभी आज्ञा में रहने का है, आज्ञा में रहने से आत्मा मजबूत होगा, प्रज्ञा शक्ति मजबूत होगी। या और या आज्ञा में नहीं रहोगे तो अज्ञा शक्ति मजबूत होगी। ओके ओके, तो प्रज्ञा को मजबूत करने के लिए आज्ञा में रहना है। हाँ हाँ, और प्रज्ञा या ही आपको चेताएगी कि देख ये गलत है, ये सही है, ये गलत है, ये सही है, गलत है, ये सही है। हाँ हाँ, ख्याल में आया ना? या हाँ। या और अभी ये भी दिखता है कि जितने भी हमने क्वेश्चन दिए तो पास की जो सुना हुआ था उस पे बेस था, तो लगता है वो जो ज्ञान के शब्द भी है ना बुद्धि तक है। एक्चुअली पांच आज्ञा में लाइन ऑफ डिमार्केशन एक्चुअली उसमें सरल सुगम रास्ता है एक्चुअली, बुद्धि एकदम सरल रास्ता है। पांच आज्ञा में तो खाली आपको दृष्टि का उपयोग करने का है, कुछ करने का नहीं है। हाँ जितना आप पहली दो आज्ञा में रहोगे उतना आपका फाइल नंबर एक के साथ जुदापना बढ़ता जाएगा। हाँ हाँ, फिर फाइल नंबर एक का मोह कैसा है, आग्रह कितना है, पुद्गल के प्रति लगाव कितना है, वो सब दिखेगा, आपको पता चलेगा। हाँ हाँ, या ख्याल में है ना? राइट राइट, हाँ या हाँ, व्यवस्थित को कितना आप व्यवस्थित शक्ति को कर्ता मानते हैं वो सब पता चलेगा। हाँ हाँ, या अभी आज्ञा में संभव से निकाल नहीं कम करो तो आप स्वच्छंद किया आपने। अपने हाँ को अभी संभव से निकाल करने है, अपने हिसाब से नहीं करने के, बात करने के, संभव से निकाल करके करने की बात। हाँ हाँ, या ख्याल में है? जितना ये कर आज्ञा में रहोगे, दादा भगवान बोलते हैं आप जो चाहते हो वैसी दशा आके खड़ी रहेगी। जो आपको हाँ समाधि चाहते हो समाधि रहेगी, हमारी आज्ञा में रहोगे तो। हाँ, एक इतनी मेजर आज्ञा में डिफरेंस मुझे शक्ति है, भयंकर से भयंकर कर्मों को भस्मीभूत कर देता है। एक मेजर डिफरेंस भी दिखा कि जो क्रमिक मार्ग में और अक्रम में संभावी निकाल कितनी अद्भुत है ये वाकया। जो क्रमिक हम्म। मार्ग में या तो सप्रेस और डिप्रेस करते हैं या त्याग या वैराग्य यानी हाँ, फिजिकल अपने फीलिंग को कंट्रोल करते थे, और यहाँ पे संभावी निकाल जो भी है कर लो, निकाल कर लो तो पकड़ ढीली होती है, तो सहज सहजा सहज सप्रेस नहीं सहजा करना से पड़ता है तो, संभव निकाल, खाली शक्ति मांगने की है, आपको कुछ करने नहीं जाना है, फिर जो हुआ वो हुआ। या या कितनी फीलिंग बढ़िया को चीज है साहब, कितनी बढ़िया या चीज है। और या आप गाली दे के आए ना फिर भी आप पास, क्योंकि आपने संभव से निकाल करने की शक्ति मांगी थी। नहीं नहीं, वो और प्रतिक्रमण रखते हैं जिसने सेल्फ साइकिल। और जिसने संभव से निकाल करने की शक्ति नहीं मांगी और वो अच्छा व्यवहार करके आया, फिर भी भगवान बोलते हैं तू फेल हो गया, क्योंकि तुझे राग द्वेष हुआ और संभव से निकाल करने शक्ति मांगने से तू छूट गया। नहीं, ख्याल गाली में हो है तो ना? प्रतिक्रमण का साबुन तो रखना पड़ता है ना, कि थोड़ा है? नहीं तो सेफ साइड के लिए प्रतिक्रमण का साबुन रखना पड़ेगा ना, सेफ साइड के लिए। वो तो रखना संभव, पड़ता है, वो बात अलग है, लेकिन मैं क्या बोलता हूँ कि संभव से निकाल हाँ के हाँ बोलने की कितनी बड़ी कीमत है। हाँ, बहुत पकड़ ही छूट जाती है, यानी लाइक जो, पकड़ छूट जाती है, आपका कुछ भी प्रकार का व्यवहार हो फिर भी आप भगवान के परीक्षा में पास हो गए। ओ ऐसे, और भगवान की दृष्टि में पास होना वो बहुत बड़ी बात है। या आप कितना भी अच्छा व्यवहार करो लेकिन भगवान बोलते हो राग क्यों या है या तो द्वेष है, या तो आप फेल हो, या पास नहीं हो या सकते आप। या और जैसे ही आपने बोला संभव से निकाल करने का है, आप पास हो गए। मारा मारी करके आए फिर भी पास हो गए आप। ख्याल में आई बात? हाँ लेकिन
मारामारी करके जब कर्ता पद नहीं होगा वहां पे व्यवस्थित हाजिर होता है तो इन्हें कर्ता पद तो रह जाता है अरे ना। वो सब छोड़ो ने, खाली संभाव से निकाल करने की बात समझ लो ने आप। हाँ हाँ हाँ। हाँ, वो या संभाव से निकाल करने बोला ना, तब से आप अलग हो गए। तो या बट नेचर प्रतिक्रमण हो जाएगा, आपको करने की जरूरत नहीं, हो जाएगा आप सब। ओके वो ओके। सब हाँ सिस्टम है, सिस्टम है। हाँ ज्यादा हाँ बुद्धि मत लगाओ। हाँ। एक ज्ञानी ये की भी मैंने आज्ञा में देखा। ज्यादा बुद्धि लगाने की नहीं, नहीं नहीं। हाँ अपने को सिर्फ आज्ञा पालने की। बुद्धि लगाओगे तो फेल हो जाओगे। हाँ 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 हाँ। एक और भी डिफरेंस दिखने को मिला संभावी निकाल हाँ। का जो इतना इम्पोर्टेंस। पहले सिर्फ व्यवस्थित ही लगता था कि हीलिंग में ना सिर्फ व्यवस्थित हम्म बोलो कि निमित्त निर्दोष निमित्त निर्दोष, तो कभी कभी बुद्धि खड़ी हो जाती थी। ये हम्म हमेशा थोड़ी हमेशा का 90% होती थी, 10% कभी कभी बुद्धि होती थी। हमेशा हम्म थोड़ी राइट होता है, थोड़ा तो बोलना चाहिए, ये नहीं तो ये। तो हम्म जब ये संभाव्य बोलो तो लगता है कि अरे हाई टेम्पररी निकाली करना है तो क्या, जीतने दो ना, हार के जीत जाओ, जीतने दो किसी हम्म को भी, तो कुछ पकड़ नहीं। अ, ऐसे ऐसे भी नहीं लगता, खुशी होती है, नहीं छूटने की अरे खुशी बहुत होती बहुत शक्ति बढ़ेगी आपकी। है। या आपकी या इतनी शक्ति बढ़ेगी, आप सोच नहीं सकते संभाव से निकालने में। या संभाव से निकाल करने में बहुत शक्ति बढ़ती है। या हाँ या। और हाँ, जय सच्चिदानंद। एक और क्वेश्चन है, अगर बोलिए पूछ बोलिए सकते बोलिए। हैं। जैसे अभी गीता में बोला ना कि जहाँ से होके आते हैं तो व्यवस्थित करने में उतना टाइम जाता है। हम कहते हैं समझो, हम तो कहा ये मोस्टली तो शिविर वगैरह में जाते हैं, तो जितना टाइम समझो 3 दिन जाते हैं ना, तो 6 दिन यानी बॉडी में एनर्जी नहीं होती है, तो वो बॉडी के हेल्थ के इश्यू है, या तो हमारा बोलते हैं, हमने तो सुना था कि आत्मज्ञान ऐसा है जो दुबले पतले हो ना वो भी पहाड़ पर चढ़ जाए, ऐसे इतनी शक्ति है आत्मा की। तो हमको हाँ, लगता है कि हमारा क्या फोकस आत्मा की तरफ, आत्मा के पक्षी क्या कम कम है, जो हमको क्यों वीकनेस का लगता है कि हमारा, या तो रिलेटिव या संजोगों में हम बह गए, संजोगों को ही वो अल्टीमेट तो समझ देह नहीं के अंदर आत्मा। आप रहते हो, इसके लिए कर्ता भाव है ना, इसके लिए नहीं हो सकता है। हाँ करता हो, राइट मुझे चढ़ना है, राइट। मुझे चढ़ना है बोले तो खत्म हो गई बात। वेरी ट्रू। या और जैसे ही शुद्धात्मा पद में रह के बोले चलो आप चढ़ो, आप निकाल करो फाइल का, तो ऑटोमेटिक चढ़ जाओगे, उतर जाओगे, पता भी नहीं चलेगा। या हाँ वेरी वेरी ट्रू। थैंक हाँ, यू जय मेरे वो तो सच्चिदानंद। मुझे अनुभव हुआ। मेरे आज से 15 साल पहले 1997 या 1999 में अपने बहुत बड़ी सम्मत शेखर की यात्रा निकली थी। तब मुझे मलेरिया हुआ था, 3-4 ताव रहता था, बुखार रहता था। तो मुझे चढ़ना था लेकिन डोली में नहीं जाना था। तो मैं बोला अभी कैसे होगा, फिर बोले देखा जाएगा। 4 बजे मैंने चढ़ना चालू किया, 4:15 4:30 बजे तो पसीना पसीना हो गया और एकदम बीपी डाउन हो गया। तो फिर मैंने दादा को प्रार्थना की, दादा मेरे को चढ़ना है, आप कृपा करो, मेरे को समझ में नहीं आता क्या करने का। तो अंदर से ही जवाब आया कि चढ़ने वाला तू है कि पैर है। तो कि पैर चढ़ने वाला है। फिर तू क्यों बोलता है नहीं चढ़ सकता हूँ? पैर चढ़ेगा, जितना चढ़ेगा उतना जाएंगे, नहीं तो वापस आ जाएंगे। तो पैर चढ़ने वाला है, मैं चढ़ने वाला हूँ नहीं हूँ, ऐसा समझ में आ गया। तो पैर चढ़ गए, उतर गया, फिर मालूम पड़ा सब हो गया सब। हम्म हम्म बहुत बड़ा अनुभव हुआ साहब, बहुत बड़ा अनुभव हुआ। या हम मानते हैं हमको चढ़ना है, आपको चढ़ना ही नहीं, वो पैर काम करेगा अपने हिसाब से। या या। हाँ। एक और अनुभव भी हुआ है जो दादा भगवान का। जैसे हम्म हमेशा पहले दुख होता था कि हमने दादा भगवान को देखा नहीं, तो हम्म दादा भगवान तो अज्ञान निकालने के लिए विधि करते थे, ऑपरेशन करते थे। तो हम्म हमारा तो दीप जो अज्ञान है वो तो रह जाएगा, तो हमको तो बहुत, तो अभी देखते हैं कि मोमेंट टू मोमेंट यानी दादा को हाजिर को एकदम हाजिर है। अभी हाजर ही पास्ट है, में तो हाजर ही है। हाँ, पास्ट में अगर कुछ इच्छा होती थी तो बोलते 16 सोमवार करो, व्रत रखो, हम्म 16 ये शुक्रवार व्रत रखो। मैं कह रही दादा हम्म कहाँ पे रिलेटिव में फंसो और दादा को याद करो। तो लगता है सूक्ष्म अभी उनकी शक्तियां इतनी इतनी बढ़ गई है ना। पर दुख ये होता है कि हम रिलेटिव के लिए दादा को पुकारते हैं, अभी तक रियल के लिए कम पुकारे हैं। वो धीरे धीरे आएगा रिचार्ज ना, पहला रिलेटिव करो, फिर धीरे धीरे स्टेबल हो जाओगे तो फिर रियल के लिए करोगे। ओके ओके। हाँ राइट राइट हाँ, राइट। या ओके। जय सत्तानंद, सब क्वेश्चन के लिए जय थैंक यू। सच्चिदानंद, जय ये सच्चिदानंद, सब जागृति देने के लिए थैंक यू। जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ ચંદાબેન. સુરેશભાઈ અનમ્યુટ કરજો.
જય સચિદાનંદ પરેશાન. જય સચ્ચિદાનંદ. બોલો. નરેશભાઈ, અક્રમ વિજ્ઞાન પેજ નંબર 34 નું છે. આ ઓગસ્ટ કયું સપ્ટેમ્બર. સેમ જે પેલા કાઢ્યું હતું એ જ ને? હા, પેજ નંબર 34. પેજ નંબર 34. હા, એક જ મિનિટ. એક મિનિટ. હા, હા બસ આ ઉપરનું જ છે. હા. પરેશાનજી, આ બધું પ્રજ્ઞાનું કામ એના પર જરા ફોડ પડવાનો છે. હા, બોલો. હા, એ પ્રશ્ન કરતા એવું છે કે એ જે નિરાલંબ સ્વરૂપ આપે જોયું ને એ કેવું હોય એનું કંઈક કહો ને. એના પરથી દાદાએ એવું છે ને કેવું હોય એ પૂછે છે. તે જ બુદ્ધિ છે, પણ બુદ્ધિથી એ દેખાય નહીં એવું છે. પ્રશ્ન કરતા કે એટલે નિરાલંબ સ્વરૂપ જોયું કોણે, કેવી રીતે? આમાં મૂળ સ્વરૂપે દાદા રહેલા છે. આ અનુભવ કરવા જુદા રહ્યા છે ને. મૂળ સ્વરૂપને જોનારા જુદા રહ્યા ને. અત્યારે એ પ્રજ્ઞાથી બધું પ્રજ્ઞાનું કામ. આ તમારા શુદ્ધાત્મા સ્વરૂપને જોનારી પ્રજ્ઞા એ પ્રજ્ઞા જુએ છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન સમજમાં હોય ત્યાં સુધી પ્રજ્ઞા બહાર હોય. કેવળ જ્ઞાનમાં હોય ત્યારે પ્રજ્ઞા ફિટ થઈ જાય. બસ, બીજું શું? પછી જોનારો એ કોણ તે. એ આની અંદર જે પ્રજ્ઞા છૂટી પડે છે અને પ્રજ્ઞા કામ કરે છે એ આખું જરાક. એટલે આપણા માટે તો પ્રજ્ઞા એ જ શુદ્ધાત્મા અત્યારે. એટલે ખરેખર દરઅસલ શુદ્ધાત્મા નથી, પણ દરઅસલ શુદ્ધાત્માથી છૂટી પડેલો ભાગ છે પ્રજ્ઞા. એટલે એ તમને આત્મા તરફ લઈ જાય. તમારી દરેક ક્રિયામાં તમને ચેતવે. હા, બરોબર. ચેતવે. તમને કોઈ વસ્તુમાં સુખ લાગે તો ચેતવે કે જો આમાં સુખ નથી, શુદ્ધાત્મામાં સુખ છે. ખ્યાલ આવ્યો ને? કોઈની સાથે ઝઘડો કરો તો કે જો આમાં ઝઘડો કરવામાં મજા નથી, આપણે શુદ્ધાત્મા છીએ. બરાબર. એટલે તમને ચેતવ્યા જ કરે. અંદર ચેતવવાનું કામ જ પ્રજ્ઞાનું. અને તમને તમારા સ્વરૂપ ભણી લઈ જાય અને સ્વરૂપમાં રાખે. બરાબર. એ તમે એકલા બેઠા હોય ને તોય તરત કે જો આપણે શુદ્ધાત્મા છે. હા, એમ ચેતવ્યા જ કરે. હવે જેટલું તમે એનું સાંભળો એટલી એ મજબૂત થાય. જેટલું 5 આજ્ઞામાં રહો એટલી પ્રજ્ઞા મજબૂત થાય. અને ના સાંભળો તો પ્રજ્ઞા ઢીલી પડી જાય. એટલે પછી ફરી જ્ઞાન લેવું પડે. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે એ પ્રજ્ઞા એક વખત ચેતવ્યા પછી એ સ્વરૂપમાં જ આગળ વધારે. સ્વરૂપ ભણી લઈ જાય. સ્વરૂપ ભણી લઈ જવાનું કામ પ્રજ્ઞાનું. અને પેલું અજ્ઞાનું સંસાર બાજુ લઈ જવાનું. સંસાર એટલે સુરેશભાઈ નો પક્ષ લે. સુરેશભાઈ નો એટલે સંસાર એટલે સુરેશભાઈ, બીજું કશું નહીં. બરાબર છે. તો સંસાર એટલે કઈ બહાર કશું નથી. સુરેશભાઈ નો પક્ષ લે. સુરેશભાઈ ની વાતો સાંભળાવે. હા, એ તો ખ્યાલ આવ્યો. પછી જે આજે આ ઠેઠની વાત બહાર પડી આજે. હા, એમાં જે કહ્યું છે ને કે ફક્ત કેવળ જ્ઞાતા દસતા પરમાનંદ એ જ પરમ જ્યોતિ છે. કેવળ ભેળસેળ વાળું નહીં. બરોબર. નિર્ભેળ એ પરમ જ્યોતિ છે. અને એ જ્યોતિ અમે જોઈ લીધી અને નિરાલંબ થયેલા છીએ. છતાં અવલંબન રહીએ છીએ. નહીં તો છેલ્લી વાત ઠેઠની વાત કોઈ બહાર ના પાડે. આ ઠેઠની વાત બહાર પડી આજે. એ જે દાદાએ જે આખો ફોટ પાડ્યો છે એમાં નિરાલંબ રહીએ છીએ છતાં આ અવલંબમાં આવીએ છીએ. એ જરા વધારે ફોટ પાડો. એટલે એમ કે છે કે હું શુદ્ધાત્મા છું, એમને અનુભવ થઈ ગયો. હા, અને જેનો અનુભવ થઈ ગયો એટલે એમનામાં રહે છે, પણ છતાં મન વચન કાયાનું અવલંબન તો ખરું ને. હા,
ખાવું તો હા પડે ને, બરાબર. ચાલવું પડે, ઊંઘવું પડે, વાતો કરવી પડે, નાહવું પડે, એ બધું મન વચન કાયાનું. મન વચન કાયાનું. પણ એ બરાબર છે. અવલંબન વાળું તો કે જેને અવલંબન વાળું છે તે અવલંબન વાળું, પણ અમે તો છૂટા જ છે. છૂટા જ છીએ. એટલે કે પણ છે કે અમે નિરાલંબમાં રહીએ છીએ છતાં અવલંબનમાં છીએ. બરાબર. અવલંબનમાં એટલે મન વચન કાયા ખરા ને, હા છૂટા પડી ગયા એકદમ. પણ અમારે પણ પ્રજ્ઞા હોય. હા, પ્રજ્ઞા કારણ કે કેટલી? કેવળ જ્ઞાન નથી થયું ને. કેવળ જ્ઞાન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પ્રજ્ઞા જ કામ કરે છે. પ્રજ્ઞા જ કામ કરે, પણ એમની પ્રજ્ઞા કેવળ જ્ઞાન સ્વરૂપ જ થઈ ગઈ ભાઈ. બરાબર, હવે કેવળ જ્ઞાન 2% સ્વરૂપ માટે થઈ ગયું. કઈ બહુ હા બોલાય ના આપણાથી. હા, અવલંબનને લીધે પ્રજ્ઞા બોલાય. નહીં 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 નહીં, કશું એમને અવલંબન નહીં ભાઈ, બોલવું હા પડે તો એમને હા 4 ડિગ્રી ખૂટે ના છે ને, બરાબર છે. એમને એટલે તો આખું અવલંબન બોલે, પણ અવલંબનમાં હોય જ નહીં. એ તો જોયા નહીં. કરે કે આ ફાઇલ નંબર 1 શું ચાલી રહ્યું છે એનું. બરાબર છે. એનો આ ફાઇલ એકદમ નંબર 1 ક્લિયર છે. પણ ફાઇલ નંબર 1 એવી કેવી થઈ કે જેમાં ભગવાન પ્રગટ થયા સાહેબ, એ પ્રગટ વિચાર કરો થયા. તમે. હા એટલે ફાઇલ નંબર 1 એ બહુ ચોખ્ખી છે, પણ એમને સાયન્સ તો કહેવું પડે ને, એટલે આવું બોલે. એટલે આવું બોલે એટલે છે. પછી કે ઓકે. અમે અમારા સ્વભાવે કરીને નિરાલંબમાં રહીએ છીએ, અને વિશેષ ભાવમાં એટલે કે દેહ ભાવમાં અવલંબન છે. એ અવલંબન વાળો રોપ મારતો હોય તો એ ટાઈમે અમે નિરાલંબ થઈ જઈએ. બસ, નિરાલંબ થઈ રોપ નથી મારતા ત્યાં સુધી અવલંબનમાં રહીએ. રહીએ. ખ્યાલ આવે ને? હા હા ના એ આ જોયું, પણ આમ કહું આ પ્રજ્ઞાનું વસ્તુ સમજવા જોઈએ કે પ્રજ્ઞા જ આપણને ચેતવી છે, અને એ પ્રજ્ઞા જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તમે કઈ કરી નહીં શકો. કઈ કરી નહીં શકો, એટલે એની જ કિંમત છે ને. હા પ્રજ્ઞાની જ મોટામાં મોટી કિંમત છે. આ જ્ઞાન જયારે લાઈન ઓફ ડિમાર્કેશન નાખે અને ભેદ વિજ્ઞાન આપે ત્યારે પ્રજ્ઞા ખુલ્લી થાય, એટલે આત્મા ખુલ્લો થયો. એ જ્ઞાની પુરુષની કૃપા. એ જ્ઞાની પુરુષની કૃપા. બરાબર છે. એ અદ્ભુત વસ્તુ છે સાહેબ, એનું વર્ણન થાય એવું નથી. બરાબર છે. પ્રજ્ઞા ખુલ્લી થાય એટલે કલ્યાણ થઈ ગયું માણસનું. અને કેવી પ્રજ્ઞા કે કોઈને ચેતવવું ના પડે, પ્રજ્ઞા જ આપણને ચેતવ્યા કરે, એવી પ્રજ્ઞા. હા, પ્રજ્ઞાનો ભાગ છે. અમુક પ્રજ્ઞા એવી હોય કે એક વખત બતાડે બસ, પછી પાછું ટપ થઈ જાય. આ તો ચેતવ્યા જ કરે છે, ચેતવ્યા જ કરે છે, ચેતવ્યા જ કરે છે. તો ઊંઘે તોય ચેતવે, વધારે ઊંઘે તોય ચેતવે, વધારે ખાય તોય ચેતવે, ના ખાય તોય ચેતવે. ખાનારો કોણ? તો કે હું. ના ખાનારો કોણ? તે હું. તું તો જુદો છું ભાઈ, હું માથાકૂટ કર્યા કરે છે. એટલે ચેતવાનો ધંધો જ પ્રજ્ઞાનો સાહેબ. ખ્યાલ આવ્યો? બરાબર છે. બહુ અદભુત વસ્તુ છે સાહેબ. એમાં સરસ. અને જે પેલું વિટામિન અને પ્રોટીન નું પણ સમજાયું તે બહુ ક્લિયર થઈ ગયું એકદમ. કે તમે કવિરાજના પદો એ પ્રોટીન છે, હા, પેલું જે જ્ઞાન છે તે વિજ્ઞાન છે, ઓલું વિટામિન છે. વિટામિન છે. એ બહુ એકદમ ફિટ થઈ જાય. ના ના સરસ. પ્રોટીન થી મજબૂત થાય, મજબૂત થાય. હા, મજબૂત થાય. ઓલું વિટામિન છે, શક્તિ મળે. એ રટણ જેટલું થાવ તેટલું. એટલે પદો ગાવાનું કહે છે ને, એટલે પદો ગાવાનું કહે એ મજબૂત થાય. પ્રજ્ઞા બહુ મજબૂત થાય. પ્રજ્ઞા મજબૂત થાય છે. બરાબર છે. બહુ મજબૂત થાય. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. એક મિનિટ સર, સમય થઈ ગયો છે પણ પ્રશ્ન પણ નથી, તો તમે ત્રિમંત્ર બોલાવો. સુરેશભાઈ તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વીતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય